તો આમાં ચાલે. યુનિવર્સલ ટ્રુથ, આ યુનિવર્સલ ટ્રુથ છે, આ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ નથી. કોઈ વ્યક્તિનું સત્ય નથી. વ્યક્તિનું સત્ય હોય તો વ્યૂ પોઈન્ટ કહી શકાય કે ભાઈ આમનું વ્યૂ પોઈન્ટ છે, પણ યુનિવર્સલ ટ્રુથ કહેવું ખ્યાલ આવે ને, એની પરંપરા ના હોય, સનાતન સત્યની પરંપરા ના હોય. Each and every realized person, they speak the fact of universe individually, but without ownership, on a base of law of nature. દરેક મહાપુરુષ 24 તીર્થંકરો એક જ પ્રિન્સિપલ ની વાત કરી, પ્રેઝન્ટેશન જુદું પણ પ્રિન્સિપલ. રામકૃષ્ણ મહાવીરે એક જ પ્રિન્સિપલ ની વાત કરી, પ્રિન્સિપલ એક જ, પ્રેઝન્ટેશન જુદું. તમામ મહાપુરુષો જે અનુભવી છે એક જ પ્રિન્સિપલ ની વાત કરે ને એની ગ્રેટનેસ જુઓ. ઘણા લોકોને આ બધું ઓબ્ઝર્વ કરતા ના આવડે. એની ગ્રેટ પર્સન્સ, રિયલી સ્પીકિંગ, they are not putting the effort. એ લોકો પ્રયત્ન નહીં કરે. આ બીજાને આ મુક્તિનો માર્ગ મળે એવો પ્રયત્ન નહીં કરે, કારણ કે એનું લાસ્ટ બર્થ છે. શું છે? સંજોગ આપે તો કરે, નહીં તો કઈ જ નહીં. વિચાર કરો. ઇવન તો રામકૃષ્ણએ પણ કોઈ પ્રયત્ન કર્યો નથી. કર્યો છે? તમે સાંભળ્યું કે ગીતા લો, હું હવે આને તો કીધી બીજા બધા 500 માણસોને કહું, 1000 માણસોને કહું. પ્રયત્ન કર્યો? રામે કોઈ દિવસ પ્રયત્ન કર્યો? વિચાર કરો. કારણ કે એ લોકોનો લાસ્ટ બર્થ હતો. શું હતો? સહજ હોય, સંજોગ આવે તો ઠીક છે, ના આવે તો કઈ નહીં. એટલે કીધું અનુભવી જ્ઞાની પુરુષની ત્યાં સુધી કિંમત છે જ્યાં સુધી લાસ્ટ બર્થ નથી. લાસ્ટ બર્થ આવે પછી એ પણ સહજ જ હોય, એ તો બધા માટે કોમન હોય ને. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને એમને ખટપટિયા કહ્યા, ખટપટિયા વિતરા. કારણ કે હંમેશા જયારે સંપૂર્ણ કલ્યાણ સ્વરૂપ થઈ જાય પછી ખટપટ ના કરે. આ કલ્યાણ સ્વરૂપના માર્ગમાં ખૂટતું હોય તો જ ખટપટ કરે, તો જ એની પ્રકૃતિ ખટપટ વાળી હોય, નહીતર ના હોય. આની પાછળ મોટો સિદ્ધાંત સમાયો છે. આની પાછળ કેમ પ્રયત્ન ના કરે? સમર્થ છે, શક્તિશાળી છે, દેવી દેવતાઓ પણ હેલ્પ કરે એમને, યસ કે નો? છતાંય કેમ ના કરે? કારણ કે કરતા પણ શૂન્ય થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? સમજાય છે? કરતા પણ એવું નહીં કે દુનિયા માટે, આના માટે કરતા ના હોય. પેલા ભાઈ આવે, હિતેશભાઈ, કારણ કે અનાદિકાળથી પ્રયત્ન શું હતો, અને વાત સાચી છે. એટલે તો મેં કીધું વિતરાગોનો મૂળ માર્ગ લેબરનો નથી. શેનો નથી? મજૂરીનો છે જ નહીં. અને એ જ માર્ગ તરફ આપણે બધા જઈ રહ્યા છીએ. ઇન્ડિવિડ્યુઅલ પણ લેબર ના હોય, અનુભવીને પણ લેબર ના હોય, અને છેલ્લા અવતારમાં પણ ના હોય, પણ વી આર અંડર પ્રોસેસ. માટે આ મહેનત છે. પછી તો આ નહીં હોય. જ્યાં પ્રકૃતિથી પરમાત્માનો અનુભવ થશે એ જ ભ્રાંતિ છે. પ્રકૃતિમાં જ્ઞાનનું ગુણ નથી કહું છું, ત્યારે તો બાળીએ છીએ આપણે. આમાં જ્ઞાન હોય તો કોઈ બાળે? આપણે મહાવીરને બાળ્યા, રામને બાળ્યા, કૃષ્ણને બાળ્યા. આમાં જ્ઞાન હોય તો પછી બાળીએ કેમ? આ જ્ઞાનને વહન કરવાનું સાધન છે. વહન, જેમ મોબાઈલ માં જ્ઞાન નથી, પણ મોબાઈલ દ્વારા આપણને જ્ઞાન મળે છે. સો ધીસ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. સેમ થિંગ, અવર બોડી ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. બોડીમાં જ્ઞાન નથી. આ ભ્રાંતિ કાઢતા કાઢતા લાખો અવતાર થાય. લોકો આને જ્ઞાન માને છે, અથવા આમાં જ્ઞાન માને છે.
બોથ આર રોંગ. જ્ઞાન કેવળ આત્મામાં છે અને પુરુષાર્થ કેવળ લાઈવ ઈગોમાં છે અને બોડી કેવળ મિકેનિકલ છે. આ ત્રણ વસ્તુ પરમેનન્ટ છે. શું છે? કોઈ ઇન્ડિવિડ્યુઅલ ટોક નથી. જ્ઞાન કેવળ આત્મામાં છે. લાઈવ ઈગો એ જ્ઞાનનો ઉપયોગ કરી શકે, એની પાસે જ્ઞાન નથી, કારણ કે લાઈવ ઈગોનું હકીકતમાં એક્ઝિસ્ટન્સ નથી. ખાલી અહંકાર કરે છે. શું કરે છે? પોતાના અસ્તિત્વ જે છે એ અસ્તિત્વનો અહંકાર પ્રકૃતિ માટે કરે છે, પ્રકૃતિની ક્રિયાઓ માટે કરે છે, જેમાં કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું, દેહાધ્યાસ, આ બધું આવી ગયું. એ પેલો કરે છે. ક્રિયા રૂપે પ્રકૃતિ કરે છે, ખ્યાલ આવે ને? અને અજ્ઞાન રૂપે ઉપયોગ કોણ કરે છે? લાઈવ ઈગો. એનાથી કર્મ બંધાય છે. બિલીફ. સમજાય છે? આખી દુનિયા બિલીફ થી ચાલે છે. બિલીફ ના હોય તો ના ચાલે. વિચાર કરો, કોઈને એવું કહેવામાં આવે કે ભાઈ હવે 6 મહિના પછી તમારું મૃત્યુ નક્કી છે, તો આ નોકરી શું કામ કરો છો? ધંધો શું કામ કરો છો? ખ્યાલ આવ્યો? પણ એ એના હાથમાં નથી, કારણ કે પ્રકૃતિમાં જે લઈને આવ્યા હોય ને એ પ્રમાણે કરે. અમારે ગુજરાતમાં એક એક્ઝામ્પલ બની ગયેલું, પછી ન્યૂઝપેપરમાં આવેલું. એક ફાધર હતા, એને 4 છોકરા. કેટલા? 4 છોકરા. અને ફાધરની ઉંમર થઈ ગઈ હતી 85 વર્ષની. આખી જિંદગી દુકાન સંભાળેલી, પછી છોકરાઓને આપી દીધી કે હવે તમે સંભાળો. તે પછી મરણ પથારી હતા. શું હતા? છેલ્લા શ્વાસો ચાલતા હતા. તે 4 જણા બચારા હાજર થઈ ગયા, છોકરાઓ 4. તો એના ફાધરે પૂછ્યું કે આ એક તો દેખાય છે, બીજા 2 ક્યાં છે? તો કે એક જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે, અને એક આ તમારા પગની સામે. તો કે એ તો દેખાય છે. ચોથો ક્યાં છે કે છે? તો કે તો માથા પાસે બેસો છે. તો કે દુકાને કોણ ગયું છે? એટલે પ્રકૃતિ એવી, પ્રકૃતિ જેવી હોય. પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ જાય. એટલે માણસની પરિસ્થિતિ આવી છે. એને હું વારંવાર પૂછું કે આપણે આ જીવન જે જીવીએ છીએ ને એ જીવન લાઈફ નથી, મરણ છે. એ ખબર જ નથી પડતી આપણને. વી આર નોટ લિવિંગ, વી આર એક્સપાયર્ડ એવરી મોમેન્ટ. અને જે લાઈફ છે, લાઈફ એ તો અત્યારે યુ આર ક્રિએટ ધ લાઈફ, એનું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. આ લાઈફ જ નથી. ધીસ કરન્ટ લાઈફ ઇઝ વે ટુ એક્સપાયર્ડ છે. શું છે? વે ટુ એક્સપાયર્ડ, વિધાઉટ ચોઇસ એન્ડ વિધાઉટ ઓપ્શન. વે ટુ. કારણ કે આ આખી મિકેનિકલ પ્રોસેસ ચાલે છે અને આખું પેકેજ તૈયાર થઈ ગયું છે, પણ એને એક્સેપ્ટ કરતા વાર લાગે છે. શું થાય છે? દરેકને એવું લાગે કે મારી બુદ્ધિ વગર તો કેમનું ચાલે, મારી મહેનત વગર તો કેમનું ચાલે. પણ એને ખબર નથી પડતી કે આ શ્વાસ લઉં છું એમાં મારી મહેનત તોય જીવું છું. રાત્રે જાગતો નથી, 4 કલાક ચાલતો. તો આ શરીર જીવતું છે એમાંય કોઈ મહેનત નથી, તો બીજામાં ક્યાંથી મહેનત હોય? પણ એવું માની બેઠો છે, એવું માની બેઠો છે. એનાથી આ બધું કરતા પણ ઊભું થયું છે. હા, હમણાં જ કે છે, લાસ્ટ 2 કે 3 દિવસ પહેલા જ મને લાગે છે, અમે લોકો લલિતાબેન ના ઘેર હતા. પેલા 3 જણા દીક્ષા લીધી.
કોણ લાવી તું મીન્સ અમે બતાવ્યું તમને. હા બોલો 3 છે. અમેરિકાની અંદર ટોપ જોબ છોડી, $1 મિલિયન ની જોબ છોડી અને દીક્ષા લે ઇન્ડિયામાં. એ ને એના મધર ને પેલા કોણ લીધેલી? મધરની ભાઈ. વિચાર કરો કેવો વૈરાગ્ય ભાવ. વિચાર કરો, અમેરિકા ટુ ઇન્ડિયા બેક. ખ્યાલ આવ્યો? ને બતાવે છે કે ઇન્ડિયાથી અમેરિકાથી પાછા આવે છે. વિચાર કરો, બધું સરેન્ડર કરી દીધું. વિચાર કરો, માણસનું મનોબળ કેવું તૈયાર થયેલું લઈને આવ્યા છે. ઇટ ઇઝ નોટ ઇઝી. આ કરતો નથી, પણ એને બીજમાં કેવું નાખ્યું હશે ત્યાં ફળ આવ્યું. અત્યારે કરવા જાય તો ના થાય. બીજ કેવા નાખ્યા છે સોલિડ, કે આટલો વૈભવ હશે તો એમ નહીં, મારે તો આ સંસારથી મુક્ત થવું છે, મારે તો આ બધું મોહનું વાતાવરણ ના જોઈએ, મારે તો સાધના કઈ તો બીજ નાખી તરાય પરિણામ આવ્યું ને. કશું કોઈ રાતો રાત ના થાય સાહેબ. ડેવલપમેન્ટ કહેવાય, અચૂક ડેવલપમેન્ટ કહેવાય, પણ એને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મળે તો બહુ કામ કરે. નહીતર આવા ડેવલપમેન્ટ વાળા વ્યક્તિઓ જો સાચા સાધક થઈ જાય તો દેવલોકમાં જાય, મોક્ષે જલ્દી ના જાય. વ્યવહારિક વિતરાગતા કહેવાય. હા, લૌકિક જેને કહી ને લૌકિક વૈરાગ્ય. વૈરાગ્ય તો ક્યાં, પણ લૌકિક વૈરાગ્ય સાચો એને કહેવાય કે ઓનરશીપ જ ના હોય તો પછી વૈરાગ્યની જરૂર જ નથી. જયારે તમને કોઈ બધી જ વસ્તુની વેલ્યુ 0 લાગે તો પછી ક્યાં જરૂર છે? રાગ બસ બંધ થઈ જાય. પણ એને આવું વિજ્ઞાન પ્રાપ્ત થાય તો થાય. અત્યારે તો ધર્મની અંદર તમે એકવાર એન્ટર થાવ ને, કોઈ તમારા 5-10 વર્ષ તો એવા જાય સાહેબ. ઇટ ઇઝ વેરી ટફ, બહુ જ. કારણ કે તમે દીક્ષા લીધી હોય હમણાં જ, એટલે તમારા બધા સિનિયરની તમારે સેવા કરવી પડે, બધા સિનિયરને તમારે રોજે પગે લાગવું પડે. ખ્યાલ આવ્યો? તમારે જાતે વરવા જવું પડે, તમારે જાતે રોજે અભ્યાસ કરવો પડે, અમુક ગાથાઓ આપવી પડે, રાતે વાંચવું પડે એમાં લાઈટમાં. શું કરો? બીકોઝ યુ હેવ ટુ પ્રિપેર. માઇક આપો ને. બીજું એક પાછળ આપણને કાગળ રાખો. સ્વામી, અમારે જ એક રિલેશનમાં એક્ઝામ્પલ છે, એટલે મેં કહું જરાક કહું કે બહુ એ લોકો પણ બહુ રીચ હતા અને એમણે આ દીક્ષા લઈ લીધી ત્યાં. અને દીક્ષા લીધા પછી આમાં જોઈન થયા આપણે. તમે કહ્યું ને બધું વોઝ વેરી હાર્ડ લાઈફ. એમના મેરીડ હતા, વાઇફ ને બધાને જોડીને. અને પછી એમને એટલું બધું ટફ લાગ્યું કે એમને થયું કે આ લાઈફ નથી બરાબર, અને પછી પાછા સંસારમાં આવી ગયા. કારણ કે એવું છે કે અત્યારની જે મેઇન શું છે કે અત્યારની જે ત્યાગીની લાઈફ છે ને સાહેબ, આ રિયલ ત્યાગી નથી. એટલે રિયલ ત્યાગી નથી એટલે એન્વાયરમેન્ટ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ પર્સન. પણ આજનું જે વાતાવરણ છે એ તમે નહીં માનો, તમે દીક્ષા લો, ડિસાઇપલ બનો, સાધુ થાવ, સાધ્વી થાવ, એટલે એ લોકો માટે એક એવી વ્યક્તિ આવી ગઈ જેને કે ને કે જોબ કરવા વાળી વ્યક્તિ, જોબ કો સેવા કો વોટ એવર ઇટ ઇઝ, જે સાધનાનો માર્ગ હતો છે એ ખલાસ ને એટલું બધું પ્રેશર લાવે. પ્રેશર ખ્યાલ આવે ને, અનબેરેબલ. એમ તમે ના જીરવી શકો. અને પનિશમેન્ટ એવું કરે. પનિશમેન્ટ કેવું કરે? ઉપવાસ કરવાના, બધાની સેવા કરવાની, ઉપવાસ કરવાના, જાતે બધા કામ કરવાના. તો એવું નહીં ચલો ભાઈ વોશિંગ મશીનમાં કપડા ધોઈ નાખવાના, આપશે જ ધોવાના, સાફ સુફ કરવાનું, બધું મેન્યુઅલ જ કરવાનું હોય.
અને એની સાથે પછી પ્રેશર, પાછું એન્વાયરમેન્ટમાં કઈ કોઈ તમને ફેસિલિટીઝ નહીં, પંખો નહીં, લાઇટ નહીં, ટ્યુબલાઇટ નહીં, એસી નહીં, કશું જ નહીં, વિહાર કરવાનું ખુલ્લા પગે, એટલે એટલે ટફ લાઈફ છે. પહેલા જમાનામાં શું હતું કે ખરેખર દીક્ષા વર્થ કેમ હતી? દીક્ષા એ કેવળ સાધના માટે હતી. અત્યારે એ નથી રહ્યું. અત્યારે દીક્ષા એટલે તમે તમારા ગુરુ માટે કમાઉદી કરો. શું કીધું? એને પ્રોજેક્ટ કરવાના હોય તો 50 જણને કામ આપી દે કે તમે જાઓ ચોમાસામાં દરેક ઠેકાણે 10 કરોડ લેતા આવજો, એટલે આપણે 200 કરોડ નો પ્રોજેક્ટ પૂરો થાય. શું કરે? જવું જ પડે. સબ્જેક્ટ હવે ખ્યાલ આવી ગયો. એનો લોડ હોય સાહેબ, લોડ તમે નહીં માનો. એના માટે લોકો બધું જ કરવું પડે. શું કરે? પણ તમારે પ્રજા પાસે જે પૈસા કલેક્ટ કરવાના હોય ઇટ્સ વેરી ટફ. એવું ના કરે જાતે એકલા જ રહી કરે. એકલાને એક્સેપ્ટ ના કરે. ગચ્છમાં જોઈન થયા વગર એ કોણ એક્સેપ્ટ કરે? કોઈ પણ ગચ્છમાં join સમાજ એક્સેપ્ટ ના કરે. એકલ વિહારીનો ટ્રસ્ટ ના રાખે. એટલે જૈન સમાજમાં એકલ વિહારીનો ટ્રસ્ટ નથી. બધા સાથે. એટલે એમ કે ગમે તે એને જેના માટે જવાબદાર કોણ? એ ગમે તે કરે એના જવાબદાર કોણ? ગુરુ છે એના તો ઇઝ રિસ્પોન્સિબલ ફોર સિસ્ટમ. ઘેર બેસીને તો કરાય જ ને. કરાય જ ને. ઘેર બેસીને ક્યાં ના પાડી? ઘરમાં પણ હું સાધુ ની વાત કરું. પણ પહેલા એમ કે જે આજે બુદ્ધ ભગવાન ને બધા નીકળી ગયા હતા અને એવા ઘણા એકલ નથી કરતા, નહીં કરતા હોય. ના 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 ના. ના કરે. એ શેમાં છે શક્ય ખબર છે? એ આ સંન્યાસીમાં શક્ય છે. હા. સંન્યાસી તોય પણ પછી કોઈની પાસે જોડાવું તો પડે. કારણ કે કાયમ માટે ફેસિલિટી કોણ આપે એને? તબિયત સારી થઈ, આ થઈ, તે થઈ, મુશ્કેલી આવી. ઘર જુદી વસ્તુ છે. ઘરમાં તમે ગમે તે કરી શકો ને. તમારા ખર્ચે તમારે જોખમે કરવાનું છે. કોઈને શું વાંધો હોય? તો પછી ઘરની વાત જુદી છે. આ તો તમારે પબ્લિકમાં જવું હોય એકલા થઈને તો નોટ પોસિબલ. ચાલુ છે કે ધીમું છે? મેં સાંભળ્યું છે કે સાધુ થવું તો સ્વામિનારાયણ નું જ થવું. એ લોકો પછી અત્યારે જે હોય એ લોકો કહેતા હોય અમારામાં સાધુ બધા એટલા બધા ક્વોલિફાઈડ આવે છે, બધા ડોક્ટર ને વકીલ ને આ ને તે ને બધું. તો એ લોકો કઈ અંદર જોતા હશે કે આમાં માર્ગ ચૂઝ કર્યો છે એ બરાબર છે એવું. એવું તમારે સમજાવો. એનું કારણ તમને સમજાવો. See, now the path of Swaminarayan, particular disciple, okay? પહેલી વસ્તુ તો એમાં લેડીઝ છે, સાધ્વી નથી. બીજી વસ્તુ, તમારે સાધુનું તરીકેનું જીવન પણ વિથ ગુડ ફેસિલિટીઝ, જે જૈન ધર્મમાં શક્ય નથી. હાઉસ પણ ફર્સ્ટ ક્લાસ તમને આપે, એર કન્ડિશન હોય, કારમાં ફરવાનું હોય, કપડા પણ વોશિંગ મશીનમાં ધોવાનું હોય, સાફ સુકરાવાળો માણસ આવે, જમવા માટે સ્પેશિયલ જગ્યા છે ત્યાં જવાનું, તમારે જાતે નહીં બનાવવાનું. Security. આ બધી ફેસિલિટી આપે એટલે પછી ગમે જ ને. પછી ચાલ અમારા અમેરિકામાં કે છે કે અમુક સ્ટેટમાં તો છે ને હવે કે છે કે આ પેલા ગુના કરવા વાળા હોય, નોર્મલ રસ્તામાં ફરવા વાળા હોય, બેઘર, એ લોકોને આ પોલીસો પકડતી જ નથી, ખુલ્લેઆમ ફરતા હોય તો રાખવા ક્યાં? અમારી જવાબદારી આવે કે શું? ના ખવડાવવાની, પીવડાવવાની, ગાદી, આ તે ડોક્ટરી તપ બધું અમારે કરાવવું પડે. અને સડકો પડે મરી જાય અમને વાંધો નહીં. જેલમાં લઈએ તો અમારે ઉપાધિ થાય. ખરેખર ત્યાં બધું કરવું પડે. અને બેડ બધું સાફ આપવી પડે, નાહવાની સગવડ, આ તે રમવા માટે ટીવી બધું એને આપવું પડે. ડોક્ટર તપાસ કરવા આવે એની હેલ્થ માટે, આ બધું એને પ્રોવાઈડ કરવું પડે. ઓન રેકોર્ડ હોય બધું કે અમે આ બધું આપી રહ્યા છીએ ઇન જેલ દરેક કેદીને. હે એટલે પછી આ લોકો પછી શું કરે? બધા રસ્તા તમને આશ્ચર્ય લાગશે. અત્યારે અમે ત્યારે અમેરિકા જઈએ છીએ તો અમને એમ લાગે કે એક જમાનું એવું કહેવાતું હતું
કે ભારતમાં બેગર હોય છે. અત્યારે તો ઠેર ઠેર અમેરિકા કોઈ સિટી એવી નહીં હોય કે જ્યાં નહીં હોય, ને ઓન ધ રોડ, અને બલ્કમાં એવું નહીં 1-2 જણા હોય. હા, પ્રસ્તાવ પર 10 નાખીને દે, કોઈ બોલે નહીં, કારણ કે લઈને જવા ક્યાં એમને? એમને પકડીને ક્યાં લઈ જવા? તકલીફ એ છે. ટાઈમ્સ આર વેરી હાર્ડ સ્વામી. બારે આપણે ભલે આપણે ઇન્ડિયન છે એટલે વાંધો ના આવે કે એ લોકો બધા સગવડ કરી હોય, ફેમિલી હોય હેલ્થ માટે. બાકી અધરવાઇઝ અહીંયા આગળ ઇંગ્લેન્ડમાં એ ટાઈમ બહુ ટફ છે માણસો માટે. નોટ ઇઝી એટ ઓલ. એ તો બધે જો એક વસ્તુ છે, કળિયુગ છે ને એટલે સારો સમય આવશે એવી અપેક્ષા રાખવાની નહીં. પણ આપણે આપણી રીતે આ વિજ્ઞાનની જાગૃતિથી અંદરની પરિણતિ સારી રાખવી. ઉદય તો જે હોય તે એ કોઈના હાથમાં નથી. સંજોગ જ બતાવશે કે આપણા હિસાબ કેવા છે, એમાં કોઈ કશું કરી શકે એમ નથી. આપણે આપણી જાગૃતિ રાખી શકીએ એ આપણો સબ્જેક્ટ છે. બાકી આ મન વચન કાયના સંજોગ કાલે કેવા આવશે આપણને ખબર નથી. હા બોલો. સ્વામીજી, મારા મામાનો દીકરો સગો જામનગર હતો. નજીક રાખો. જામનગર હતો મારા મામાનો દીકરો. એને દીક્ષા લીધી. એના ડેડી બહુ પૈસા વાળા હતા. દેરાસર બાંધ્યું હતું જામનગરમાં, બધું ફાઇન હતું. તો એને દીક્ષા લીધી. પછી ઘણા વખત સુધી ચાલ્યું. પછી ત્યાં દીક્ષામાં બધા એને માણસ બહુ હેરાન કરતા હતા. એટલા હેરાન કરે. પછી તો પાછો નીકળી ગયો. પછી ક્યાં ગયો છે ખબર નથી. એની વાઈફ હા, એ મારા મંબાસા મામા હતા ને, મંબાસા હતા એ લોકો. થાય છે મામા થાય. નોટ વેરી ઈઝી. ના, તે તો બહુ. પાછા અમે એની ફિલ્મ જોઈ હતી આખી. અહીંયા હવે બતાવી હતી અમને કે જો આને દીક્ષા ને બધું લીધું કેવું. હા, એટલે અત્યારે બહુ ટફ છે. જે તમે બચી ગયા, તમે દીક્ષા લેવાના હતા ને. બચી ગયા તો તમને બધાને કામ લાગે. અમે ના બચી ગયા હો તો ત્યારે ત્યાં જ હોત. અહીં તો ના આવી શકીએ. અગ્નિકુંડમાં કેવી પરિસ્થિતિ હોય? ક્યાં અગ્નિકુંડમાં કેવી પરિસ્થિતિ હોય? એ તો છે. કસોટી છે. સ્વામીજી, what is દીક્ષા? What is it actually? એક વાર લઈએ એટલે ખબર પડી જાય. અમે લોકો કઈ માઇન્ડમાં ચેન્જ કે કઈ થાય તો મને કઈ વૈરાગ્ય આવે છે સંસારમાં. ના, એટલે એ તો તમારે ફિઝિકલ પણ મેન્ટલી કઈ ઇફેક્ટ તો થાય કે આ દીક્ષા લીધી એટલે સમથિંગ ઇઝ. એટલે જ્ઞાન સબર વૈરાગ્ય બહુ ઓછા ને હોય. મોટા ભાગના આપણે મોટા ભાગના લોકોને મોહ ગર્ભિત વૈરાગ્ય હોય. કેવું હોય? મોહ ગર્ભિત. ક્યાં તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય. ખ્યાલ આવે છે? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તો બહુ ઓછા ને. દુઃખ ગર્ભિત વૈરાગ્ય એટલે હું આ સંસારમાં મારે આટલું દુઃખ છે ને ત્યાં માન સન્માન ને ખાવા પીવા મળશે એટલે જ જાય. મોહ ગર્ભિત વૈરાગ્ય નો મતલબ ત્યાં મને ખાવા પીવા તો ઘરમાં છે પણ ત્યાં સ્ટેટસ મળશે. અહીંયા કોઈ સ્ટેટસ નથી. એટલે માન ગર્ભિત અને મોહ ગર્ભિત અને આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય બહુ ઓછા. સ્મશાન ગર્ભિત હોય. સ્મશાન ગર્ભિત કુદરતી લઈ આવ્યા હોય તો દીક્ષા લેવાય, એવું નથી કે ગમે તે લઈ શકે. યસ. અને નહીતર આ ફેમિલી ચલાવવું એ મોટા મોટી દીક્ષા જ છે. આ કળિયુગની અંદર આપણા ઘરના 4, 5, 6 માણસો સાથે એડજસ્ટ થઈને જીવવું ને એ મોટા મોટી દીક્ષા છે. ઇટ્સ નોટ વેરી ઇઝી લાઈફ આ કળિયુગમાં. ખ્યાલ આવ્યો? પણ જાગૃતિ પૂર્વક જીવીએ તો આપણા માટે બેસ્ટ છે. પેલી તો ટ્રેનિંગ માટે છે પણ એ આ કાળમાં નથી પ્રોપર. દીક્ષા એ ટ્રેનિંગ હતી. એ બધી વસ્તુ વગર પણ જીવી શકાય છે. અને હું પોતે સાધના માર્ગે આગળ વધી શકું છું એની એક ટ્રેનિંગ હતી. પણ હવે ટ્રેનિંગ નથી કારણ કે ત્યાં બી અપેક્ષા છે. હવે તો શું થાય? હા, કોને પૂછવું છે? વાગોળવું એટલે શું? એક્ઝામ્પલ આપશું.
વાગોળવું એટલે કોઈ પણ વાતને પોતે પોતાની ભાષામાં ડાયજેસ્ટેબલ બનાવવી, પચાવવી, સમજવી, એને એક્ઝેક્ટ ફોર્મમાં પોતાની ભાષામાં, એને વાગોળવું કહેવાય. કોઈ વાત આપણને કરી હોય તો આપણે પેલા સાંભળી છે, પછી ડાયજેસ્ટ એટલા માટે કોણ કે આપણે એને પછી આપણે યુઝ કરવાની છે, એટલે આપણી ભાષામાં એને સમજવી પડે, એમની ભાષામાં નહીં. એમની ભાષામાં તો મેસેજ મળી ગયો, હવે આપણી ભાષામાં એને સમજીએ જેથી ઇઝી ટુ એપ્લાય થાય, એટલે વાગોળવું પડે. જેમ કોઈ વસ્તુ હોય ખાવાની, બરાબર છે, બરાબર છે, આપણે કઈ તો ગયા પછી શું કરવી પડે એને, ના પચે તો ખ્યાલ આવ્યો ને, ડાયજેસ્ટેબલ, પચાવે. જો પચે નહીં તો ફાયદો નથી, એમાં ખાધું તો ખરું પણ ના પચે તો. એવી રીતે આ વાત તમે સાંભળો છો કે વાંચો છો, પણ તમે ડાયજેસ્ટ ના કરી વાતને તો તમને બેનિફિટ નહીં થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આપણે ભાષામાં ડાયજેસ્ટ કરવું એટલે શું? આપણી ભાષામાં આપણી સમજણમાં એને સમજવું, કારણ કે ઉપયોગ આપણે કરવાનો છે. એટલે આપણે વાગોળ્યું મીન્સ ટુ થિંક, ચાર્જ મનથી આપણે થિંક કર્યું, પછી જેટલું ચાર્જ બુદ્ધિ એક્સેપ્ટ કરે એનું નામ સમજણ. ના, એક્સેપ્ટ તો કરે, પણ એક્સેપ્ટ કરવા કરતા ઇઝી ટુ એપ્લાય, ઇઝી ટુ યુઝ. હું એક્સેપ્ટ કરું, મારી ચાર્જ બુદ્ધિ એક્સેપ્ટ કરે કે આજે મેં સાંભળ્યું વિજ્ઞાન ઇઝ ધીસ ચાર્જ, પછી જેટલી મારી ચાર્જ બુદ્ધિ એક્સેપ્ટ કરે કે આ બરાબર છે એટલું જ મારે ઉપયોગ થાય, અપ્લાય થાય. ના, સમજણ 90% વાતોને સમજી જઈએ આપણે, સાંભળીએ એમાંથી 90% આપણે સમજી જઈએ, પણ પછી ઉપયોગ નથી કરી શકતા, કારણ કે આપણને ટુ ટફ લાગે છે, એનું નામ ડાયજેસ્ટ નથી કર્યું. સમજી તો ગયા? એ મને લાગે હું સાવ સમજણ નથી, આઈ અન્ડરસ્ટેન્ડ લાઈક બુદ્ધિથી, પણ જે સમજણ જે છે કે આ 20 પાઉન્ડની નોટ છે, મને ખબર કે ડસ્ટબિનમાં ના નખાય, એવી રીતના જે સમજણ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો પછી મારું એપ્લિકેશન થાય. હા, પણ એવી સમજણ આજે તમે બોલ્યા ને કે આ 20 પાઉન્ડની નોટ છે, ડસ્ટબિનમાં ના દેખાય, એવી સમજણ હોવી જોઈએ કે આમાં શુદ્ધાત્મા જોવાય, પ્રકૃતિ ના જોવાય. કેમ બોલી જાવ છો? કેમ વેલ્યુ કેમ કરી છે કે 20 પાઉન્ડની નોટ છે શુદ્ધાત્મા ને પેલી 0 પાઉન્ડ છે? આવ્યું ને? તો એટલે તો હું કહું છું, ઇટ ઇઝ અ પ્રેક્ટિસ. એમ તો કહું છું, હું ક્યાં કહું છું રાતોરાત થઈ જશે. હા, એટલે દાદા ભગવાન જે બોલ્યા છે એ આ કે ગાય હોય ને, ગાય અથવા ભેંસ જે ખાવાનું હોય પેલા ખાઈ લે, પછી અંદર વાગોળ્યા કરે, ગોળા વાળીને વાગોળ્યા કરે, એને વાગોળતા પછી બહુ વાર લાગે. એટલે વાગોળ ડાયજેસ્ટેબલ થવું, પચાવવું એને. પેલું ખાધું, હવે એને શું કરવાનું? પચાવવું. પચાય ના તો આફરો ચડી જાય. એટલે હવે એક્ઝામ્પલ આપો આ વાગોળવાનું. સત્સંગમાં જે કઈ તમે કહેતા હો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત ઉપર તમે કેવી રીતના વાગોળો? કારણ કે મેં હમણાં જ વાત કરી કે અવર કરંટ લાઈફ ઇઝ વે ટુ એક્સપાયર્ડ. બરાબર? વે ટુ it means not to achieve anything from this current life. Correct? હવે આપણે આ લાઈફની અંદર પછી કોઈ પ્રાપ્તિ માટેનો પ્રશ્ન આવવો જોઈએ નહીં. આપણા વિઝનમાં ઉદયમાં ભલે હોય, આપણું વિઝન ક્લિયર હોવું જોઈએ. આપણે ખબર પડે કે આમાં કશું લઈ જવાનું, મેળવવાનું અને ગુમાવવાનું છે. વે ટુ એક્સપાયર છે. જયારે બોડી ખતમ થઈ જશે તો બીજું શું મેળવવાનું? માટે આ જગતની અંદર સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનમાં મોહ કરવા જેવો નથી. આ આપણી જાગૃતિ રહેવી જોઈએ. આ સેન્ટેન્સ નો પર્પઝ આ છે, ખાલી સેન્ટેન્સ ગોખી નાખવાનું નહીં. એટલે વેલ્યુ 0 લાઈફ થાય જ ને, પણ ધીમે ધીમે થાય તો તમને પચવાની શરૂઆત થાય. સંજોગો આવે એટલે અપ્સ એન્ડ ડાઉન્સ થાય પ્રકૃતિમાં. પણ એ પ્રકૃતિને જોતા શીખવાડો કે વે ટુ એક્સપાયર્ડ. જો સમજી જાઓ, હું વે ટુ એક્સપાયર્ડ બોલું એટલે કોઈ પણ સંજોગ રહેવાનું કાયમ નહીં, ગમતો કે ના ગમતો, તો તમે ખાલી એક જ વસ્તુ પકડી કે વે ટુ એક્સપાયર્ડ,
એટલે આજે મને ટેન્શન છે, પણ જવાનું કે નહીં? બસ વે ટુ આજે સારા સંજોગ છે, એન્ડ આવવાના કે નહીં? આજે મને વેદના છે, એન્ડ આવવાનું કે નહીં? That's it. એક વાક્ય બધે જ ઠેકાણે ઉપયોગ થાય, એનું નામ તમે ડાયજેસ્ટેબલ બનાવ્યું. મેં તો સેન્ટેન્સ કીધું, પણ તમે ડાયજેસ્ટ કરીને બધે ઉપયોગ કરી શકો. ઇઝી ટુ ડાયજેસ્ટ. ખાલી શબ્દનો અર્થ નહીં કરવાનો, એ તો સામાન્ય વસ્તુ છે. મર્મ સમજાય છે? મર્મ એટલે એબ્સ્ટ્રેક્ટ, સાર એબ્સ્ટ્રેક્ટ સાર. અને ડેવલપમેન્ટ નું ડેફિનેશન શું છે? આપણે ડેવલપમેન્ટ મીન્સ યોર ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી ટુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. એટલે એમ કહેવાય કે સમજણ એન્ડ ઉપયોગ એન્ડ અનુભવનું પેકેજ ઇઝ ડેવલપમેન્ટ. એ પ્રોસેસમાં આવે. તમારું ડેવલપમેન્ટ જે છે ધેટ્સ યોર મેચ્યોરિટી, અને આ પ્રોસેસ થી મેચ્યોરિટી પાછી અપગ્રેડ થાય. એટલે આ લાઈફમાં હું જેટલું સમજણ હોય મારું, અને સપોઝ થોડોક જ ઉપયોગ કર્યો હોય, તો નેક્સ્ટ લાઈફમાં એ સમજણ કેરી થશે. સમજણ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થી સાથે આવે, અને ડેવલપમેન્ટ છે એ તમારે યુઝ કરી શકશો. આપ સમજે ને નેક્સ્ટ વર્ડમાં, કારણ કે એ તો મેચ્યોરિટી છે તમારી, એટલા માટે. અને પેલાને તમે ઉપયોગ કરી શકશો, પણ પેલું તમે ડાયજેસ્ટ કરેલું છે, અને આ ડાયજેસ્ટ કરવાનું બાકી. જે સમજણમાં છે એ બાકી છે, અને પેલું અનુભવ થઈ ગયો છે. અને લાસ્ટ સત્સંગમાં તમે એક એક્ઝામ્પલ આપ્યો તો સપોઝ 100, એના ઉપર કોને આ એટલે તમે કહ્યું તું સપોઝ 100 કરીને પછી ઇક્વેશન સોલ્વ કરવાનો. એટલે સપોઝ 100 ઇઝ કુદરતી રચના? ના, હું આત્મા છું. શું છું? આત્મા છું. સપોઝ 100, બસ હવે અનુભવ કરવાનો. એટલે તો આત્મા સિવાયની બધી વસ્તુ હું મારી નથી, તો પછી એનું ટેન્શન હોવું જોઈએ. હવે આ એક જ નાનું સમીકરણ, એને મેં કીધેલું નેતિ નેતિ નેતિ. જો તમે સાંભળ્યું હોય તો વેદાંતમાં નેતિ એટલે હું મારું નથી, મારું નથી, નોય મારું કે છે ને એવું. નેતિ મીન્સ નોટ માય. એ તમે કેટલું સેપરેટ કરી શકો છો? ખ્યાલ? ધેટ્સ યોર ક્લેરિટી ઓફ યોર વિઝન. આપણે જયારે વાગોળીએ ત્યાં સપોઝ 100 વપરાય? ગમે તે વપરાય. સેપરેશન માટે સાયન્સ નું કોઈ પણ વાક્ય વપરાય. ઇમ્પોર્ટન્ટ થિંગ, યુ રિયલાઇઝ ધ સેપરેશન ઓફ રિલેટિવ એન્ડ રિયલ. And relative is a કુદરતી રચના, real is you are. અને આ બંનેની દ્રષ્ટિ કોની પાસે છે? લાઈવ ઈગો. That's it. કારણ કે તમે સપોઝ 100 ની વાત કરી હતી કિંગ્સબરી સત્સંગમાં, પછી મેં પેલું ફ્લોલેસ વિઝન ની બુક છે ને દાદા ભગવાનની, એમાં હું આઈ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ સપોઝ 100 શું છે. તો એ કે છે 100 મીન્સ દાખલો હતો, પછી 100 મીન્સ નિર્દોષ છે, પછી એવી રીતના સોલ્વ કરવાનું કે કેવી રીતના નિર્દોષ છે એવી રીતના. એટલે એમને તો એક્ઝામ્પલ આપે છે. દાદા ભગવાને તો આ શુદ્ધાત્મા મને શબ્દ નથી કીધેલો, પણ એનીવે ઇટ્સ ઓકે, યુ કેન યુઝ ઇટ એટ એની પ્લેસ. દાદા ઇક્વેશન આપ્યું છે, સપોઝ 100, I without my, just follow that, whatever is on my side. Yes. So end of the day, suppose 100 will approve as an I without my. So whatever we believe in my should be deducted every time. Then the latest final is I as a pure soul, as a suppose 100. એટલે જ્ઞાની પુરુષે કીધું કે I with my is જીવાત્મા. And I without my is Paramatma. Now you realize with separation through your vision, that's it. Physically તો સેપરેટ કરવાનું છે જ નહીં ને, વિઝન થી જ કરવાનું છે ને. એમ કીધું છે. ખ્યાલ આવ્યો? અને માય શબ્દ કોને લાગુ પડે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક મિનિટ
માય શબ્દ કોને લાગુ પડે? જે વસ્તુ વિઝિબલ ને ફિઝિબલ છે એને માય લાગુ પડવું જોઈએ, આઈ લાગુ ના પડવું જોઈએ. અને માય લાગુ પડે, આઈ ના લાગુ પડવું જોઈએ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? હા, કારણ કે બીકોઝ આઈ એમ અ સોલ, પછી એને આઈ ના લાગુ પડે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આઈ સિવાય બધું જ માય છે. નાવ યુ હેવ ટુ રિયલાઇઝ. અને માય જે છે, નોટ યોર્સ એન્ડ નોટ યુ આર રિસ્પોન્સિબલ, નોટ યુ આર ક્રિએટર. સમજાયું? માયમાં કશું આપણું છે જ નહીં. અને આપણું ત્યાં આગળ મેનેજમેન્ટ નથી, આપણે ક્રિએટર પણ નથી, આપણે ઓપરેટર પણ નથી, અને ડિસ્ટ્રોયર પણ નથી. એ સેપરેશન અને નમ્બિઝન. એક વાક્ય બી પકડી જાય ને તો કામ થઈ જાય એવું છે. યસ, પૂછો ને મગન, પૂછો મગન. હા, એટલે સ્વામીજી આના ઉપરથી પૂછ્યું હતું કે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ એ જ કે જે આત્મા છે એ કમ્પ્લીટલી એબ્સોલ્યુટ છે. કેવળ. એબ્સોલ્યુટ નો અર્થ થાય ગુજરાતીમાં કેવળ. ફક્ત જ્ઞાન અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. કેવળ એને વિશુદ્ધ આત્મા પણ કહેવાય કે શુદ્ધ આત્મા અને વિશુદ્ધ આત્મા નો ડિફરન્સ? શુદ્ધ આત્મા જ બોલવાનું. થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમ. થિયરમ નો મતલબ થાય એ સ્ટેટસ છે. જ્યોમેટ્રીમાં અમે થિયરમ માં છીએ, એબ્સોલ્યુટિઝમ ના થિયરમ માં છે. ના, થિયરમ માં એટલે આઉટ ઓફ પ્રોસેસ, એને રિયલાઇઝેશન કહેવાય. અને અત્યારે જે આ પ્રોસેસ કરે છે એને થિયરમ છેલ્લું કહેવાય, રિયલાઇઝેશન કહેવાય, અનુભવ. અને પેલા પ્રોસેસમાં છે, એ થિયરીમાં છે. થિયરી એટલે આ ક્રિયા નહીં, થિયરી એટલે પ્રોસેસ. એબ્સોલ્યુટિઝમ નહીં, પ્રોસેસમાં છે. એબ્સોલ્યુટિઝમ થઈ જાય તો થિયરમ કહેવાય, રિયલાઇઝેશન. એમ કે અત્યારે આપણે કેવળ દર્શનની પ્રોસેસમાં છે, પછી અજ્ઞાન ખલાસ એટલે કેવળ દર્શન થઈ ગયું, એ થિયરમ થઈ. થિયરમ નો મતલબ થાય કે તમારે જે અચીવ કરવાનું હતું પ્રોસેસ એ થઈ ગયું, થઈ ગયું. હવે પછી પ્રોસેસ બાકી ના થાય. હા, બોલો. સ્વામીજી, એક આત્મસૂત્ર વાંચ્યું ને એના પર થોડી ક્લેરિટી જોઈએ છે. એક શબ્દની સમજ બહુ ખાસ નથી પડતી. હમણાં જ આવ્યું દાદાનું, તું જેની ચીવટ રાખું છું અને જ્યાં ચીવટ રાખું છું તે જ તારા આવાગમનનું કારણ છે. આવાગમન એટલે શું એ મને નથી ખબર. જન્મ મરણ. એટલે ચીવટ રાખવી એ ચીવટ રાખવું એટલે વિથ ઇન્ટરેસ્ટ એન્ડ વેલ્યુ. બિલકુલ નહીં. આપણે આખી જિંદગી બધા ચીવટ રાખે. કોઈ માણસ એવું નથી કે જેના આધારે જીવતો છે શ્વાસ લેવા માટે ચીવટ રાખે તો એ જીવે છે. તો પછી ગમે તેમ જીવવાનું. તમારી પાસે ઓપ્શન જ ક્યાં છે? ગમે તે જીવવાનો ઓપ્શન છે? જીવો શ્વાસ વગર. બોલો, ઓપ્શન છે જ નહીં આપણી પાસે. ચીવટ એટલે શું? અનનેસેસરી ફોકસ. You are not doing on anything. You are no owner of anything. Still, why you are involved in all relative parts? It is create, operate, and destroy by the law of nature. Why you are involved unnecessarily? Why you waste your upyog of jnana and darshan? Why? એમ તમારું કોઈ મિનિંગ નથી. ફોકસ કરવામાં કોઈ મિનિંગ એમ કહેવા માંગુ છું. આપણા પ્રયત્નથી જો જીવન ચાલતું હોય ને તો બરાબર છે. તો આ રામાયણ ને મહાભારત ના થયા હોય. પ્રયત્ન થતું હોય. આ પ્રયત્ન શબ્દ તો લોકોને અહંકારથી કે બુદ્ધિથી સમાધાન રહે એટલા માટે અમે બોલીએ છીએ. બાકી વિજ્ઞાનમાં પ્રયત્ન શબ્દ હોતો જ નથી. વિજ્ઞાનમાં એક જ શબ્દ હોય, ઉપયોગ.
એટલે પુરુષાર્થ પણ કેનો ઉપયોગનો, ક્રિયાનો પુરુષાર્થ ના હોય. અને તે ઉપયોગ કરવામાં કોઈ ચીવટ રાખવાની જરૂર નથી. ઉપયોગમાં રાખવાની જ્ઞાન દર્શનનો, પણ એ દ્રષ્ટિનો વિષય છે. અચ્છા. મન વચન કાયાનો વિષય, મન વચન કાયા અને તેની અવસ્થાના સબ્જેક્ટમાં આપણે વાત કરતા નથી. પોતાના સ્વપદમાં રહી અને પરને કુદરતી રચના જોવું, આટલી જ ચીવટ રાખવાની છે. પ્રકૃતિને શું કરવું શું ના કરવું એની ચીવટની આધ્યાત્મમાં જરૂર નથી. આ પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો તમને કે ચીવટ અને આવાગમનનો મને એક્ઝેક્ટ મિનિંગ નતો ખબર, પણ મને એમ લાગ્યું કે આ સેન્ટેન્સમાં કંઈ કન્ફ્યુઝન છે. ચીવટ રાખવી આપણને બાળપણથી શીખવાડ્યું છે. એમનો આ છોકરો ચીવટથી કામ નથી કરતો, ઇઝ અ ક્રિટિસિઝમ આપણી સ્કૂલમાં કોઈ ટીચર કહેતો. એટલે હવે ખ્યાલ આવ્યો કે બધાને આ દુનિયા છે ને, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. આ માણસોએ લગ્ન કર્યા છે, બધાને ખબર છે. નાની ઉંમરથી કે યાદ રાખો યાદ રાખો, હસબન્ડ વાઈફ ને કે વાઈફ હસબન્ડ ને કે, અને 50 વર્ષ થાય પછી હસબન્ડ કે તારા ફલાણાએ આમ કર્યું, વાઈફ કે તારા, તો હજુ બોલ્યા નથી તો પેલા યાદ કરવાનું કેમ, પછી બોલવાનું કે હવે આપણને ખબર ના, આપણે કરવું શું, આપણે યાદ રાખવું કે બોલવું, આનું નામ જગત. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ, એનું કોઈ સોલ્યુશન હોય નહીં. દુનિયા જ આવી છે અને દુનિયા વ્યૂ પોઈન્ટ થી ચાલે છે, માટે સોલ્યુશન નથી. અને તમામ પ્રકારના વ્યૂ પોઈન્ટ નું એક જ સોલ્યુશન છે, અવસ્થા માત્ર. પછી એમાં ઓપિનિયન ની ક્યાં જરૂર છે? બરોબર છે. કોઈ બીજું સોલ્યુશન નથી આ જગતમાં. બધા જ પઝલમાં છે. જે બધા સોલ્વ કરવા ગયેલા પઝલ બુદ્ધિએ કહીને, એ બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા. શું થઈ ગયા? ડિઝોલ્વ થઈ ગયા. અને જે લોકોએ આ પઝલને ડિઝોલ્વ કર્યું એની દ્રષ્ટિ શું થઈ? યુનિવર્સલ થઈ ગઈ. ઇન્ડિવિડ્યુઅલ ના રહી, વ્યૂ પોઈન્ટ ના રહી, ફેક્ટ ઓફ યુનિવર્સ મળી ગયું, એટલે પરમેનન્ટ ડિઝોલ્વ થઈ ગયું. ખરેખર આ ચીવટ શબ્દ પર થોડો ગંભીરતાથી લેવો જોઈએ આપણે, કારણ કે એના માટે થઈને તો નાના બાળકોએ કેટલાય માર ખાતો હશે. નાના હું મોટા ખાય છે. 80 વર્ષના ડોસા એ ખાતું, 4 છોકરાઓની ખાવા. શું થાય? શું થાય? સંસાર આખો આવો જ છે. એમાં આપણે કોઈને ઇન્ડિવિડ્યુઅલી બ્લેમ નથી કરવા જોઈએ, પણ આ લાઈફ જ એવી છે. પીલાવું જ પડશે. શું છે? તલમાં છે તેલ, તેથી આ તલમાં તેલ છે ત્યાં સુધી પીલાવવું પડશે. તેલ નીકળી જાય પછી કે કોળમાં નાખી દો, હવે કોઈ કામના. કવિરાજ નું પદ છે, જબરજસ્ત છે. આવું છે. ગોટલા ઉપર રસ હોય ત્યાં સુધી ચૂસ્યા કરે, રસ પતે એટલે ગોટલો જાગી, રસ પતે એટલે પછી એમાંથી રસ જતો રહે. ખરેખર કહું છું ના, હું તમને શું કહું છું કે આ વિજ્ઞાન તમને મળ્યું છે ને, હું સહજ લોડેડ ના બનાવ. જેમ ધર્મમાં જે ક્રિયાનું ટેન્શન છે, ભૂલો કરવાનું, રિચ્યુઅલ્સ કરવાનું, અહીંયા કશું જ નથી. અને ટેન્શન બનાવશું પણ વિજ્ઞાનને try to understand, try to realize as a separation. That's it. અહીંયા કશું કરવાનું, છોડવાનું, બદલવાનું, પછી ક્યાં પ્રશ્ન છે? No terms and conditions subject to your mind, speech and action. કોઈ કન્ડિશન જ નથી આ ઘડી. ખ્યાલ આવ્યો? બાકી દુનિયામાં ગમે ત્યાં જાઓ, કોઈ તમને ઝપીને બેવા નહીં દે. ના સમજાયું? ખરેખર કહું છું. હા, કોને પૂછવું? પ્લીઝ. પુરુષાર્થ વિશે પૂછ્યું હતું કે મતિ જ્ઞાન આવે એટલે એ વિશે થોડું મતિ જ્ઞાન ડાયજેસ્ટ કરે. સાંભળેલું ના આવે, શ્રુત જ્ઞાન ના આવે, મતિ જ્ઞાન આવે. મતિ જ્ઞાન
મતિ એટલે ડાયજેસ્ટ કરેલું. તમે પોતે ડાયજેસ્ટ કરેલું, ભલે એપ્લાય કર્યું હોય કે ના કર્યું હોય. એપ્લાય કર્યું હોય તો એક્સપિરિયન્સ આવે, એપ્લાય ના કર્યું હોય તો એ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન રૂપે આવે, અને મિથ્યા જ્ઞાન હોય તો મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન રૂપે આવે, જેને આપણે ઘાતી કર્મ કહીએ છીએ. એ સાથે આવે, આ સાથે આવે. જવાબ આપ્યો હતો કે 10,000 પાઉન્ડ હોય ને તમે 1,000 વાપર્યા તો 9,000 પછી પણ એમાં થોડુંક એટલે તમે શું કહેવા માંગો છો નથી સમજી. એટલે મેં એવું કહેવા માંગતો હતો કે તમે આ વિજ્ઞાન ડાયજેસ્ટ કર્યું, બરાબર? તે સાંભળ્યા પછી ડાયજેસ્ટ કર્યું, એ ડાયજેસ્ટ કર્યું એ તમારી કેપિટલ થઈ ગઈ, પણ એક્સપિરિયન્સ નહીં, પણ સમજે નહીં. હવે એમાંથી તમે માનો કે 10% કે 20% ઉપયોગ કર્યો તો એટલું કન્વર્ટ એના ડેવલપમેન્ટ, અને 80% જે રહ્યું એ કેરી ઓન થશે. તમારું ડાયજેસ્ટ કરેલું છે ને એટલા માટે. સાંભળેલું ના થાય, સાંભળેલું સાથે ના આવે. મેં કીધું કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિએ આપેલું જ્ઞાન, સાંભળજો, આપેલું જ્ઞાન, આપેલી એક પણ વસ્તુ સાથે ના આવે. મહાવીરે મને જ્ઞાન આપ્યું હોય તો સાથે ના આવે, અનલેસ મેં એને ડાયજેસ્ટ કર્યું હોય. આપેલું એટલે મીન્સ ડિસ્ચાર્જ. શું કહેવાય? આપેલું સાથે ના આવે, પણ મેં પચાયેલું હોય એ સાથે. હવે ખ્યાલ આવી ગયો? એટલે તો આપણે વાત કરી કે દાદા ભગવાને કીધું કે અમારું જ્ઞાન એક અવતારી છે. એક અવતારી એટલે એક અવતાર પૂરતું, એક અવતારમાં મૂકી લઈ જાય એવું નહીં. મેં જ્યાં સુધી જીવતા છું ત્યાં સુધી ઉપયોગ કરેલો એટલું તમારું, પછી સાથે નહીં આવે એમ કહેવામાં. દાદાએ કીધું this is the cash bank of divine સોલ્યુશન. એક તમે ઉપયોગ કરો તો કામનું છે, નહીતર શું થાય? ના કરો તો શું થાય? ખ્યાલ આવ્યો? બીજ જ્ઞાન શું તો પછી બીજ આપ્યું છે તો એ ઉપયોગ નહીં કરે તો બીજ જ્ઞાન આપ્યું પણ તમે ખાતર પાણી ના નાખ્યા તો બીજ ખલાસ થઈ ગયું, ખોવાઈ ગયું, ગ્રો ના થયું. બીજ જ્ઞાન જન્મમાં થોડુંક આપણને થોડું ઘણું હશે, થોડું બીજ હોય. બીજ જ્ઞાન તમે પેલા પ્રિન્સિપલ સમજો. આપેલું છે ને એ ક્યારે પૂરો ના થાય, એક જ પ્રિન્સિપલ. પણ તમે એમાં જેટલું ડાયજેસ્ટ કર્યું એટલું આવશે. પ્રિન્સિપલ ને ફોલો કરો. કોઈએ પણ ગમે તે આપ્યું છે જ્ઞાન કે લૌકિક વસ્તુ, એ અવતાર પૂરતી જ હોય, આપેલી. પણ એમાંથી આપણે જેટલી ડાયજેસ્ટ કરીએ, રિયલાઇઝ કરીએ, એ સાથે આવશે. એ ડેવલપમેન્ટ જાય, એ ડેવલપમેન્ટમાં જાય, ક્યાં તો મેચ્યોરિટીમાં જાય. મેચ્યોરિટી પણ સાથે આવે અને ડેવલપમેન્ટ બી સાથે. ડેવલપમેન્ટ એટલે જ્ઞાન નો ઉપયોગ કર્યા પછીની દશા, એને ડેવલપમેન્ટ કહેવાય. અને પેલું તમે વાગોળેલું છે, એ વાગોળેલું ડેવલપમેન્ટ તરીકે, એ તમારી મેચ્યોરિટી તરીકે આવે, અને પેલું અનુભવ તરીકે આવે. એટલે ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય અત્યારે મેચ્યોરિટી વાપરીએ આપણે તો પછી ડેવલપમેન્ટ કન્વર્ટ થાય તો ઇન્સ્ટન્ટ આપણે ખબર પડી જાય કે આ છે. એ ડેવલપમેન્ટ. તમે જે કુદરતનો એક જ કાનૂન છે, કુદરતનો કાનૂન ક્યારે બદલાતો. હવે તમે આ અવતારમાં 10% કાનૂનનો અનુભવ કર્યો તો બીજા અવતારમાં 10% તમને રેડીમેડ મળે, બીકોઝ ઓલરેડી યુ પાસ. પછી એક નહીં કરવાનું, પછી તમને 11-12 એમ આગળ વધવાનું. હવે ખ્યાલ આવી ગયો? આ રીતે ડેવલપમેન્ટ થાય છે. ડેવલપમેન્ટ માઇનસ ના થાય કોઈ દિવસ, કારણ કે કોઝ ઇફેક્ટ નથી. સમજાય છે? ડેવલપમેન્ટ કઈ જગ્યાએ આપણે પ્રતિષ્ઠિત આત્મામાં ના રહે, પ્રતિષ્ઠિત આત્માની સાથે જાય. પ્રતિષ્ઠિત આત્મા દર અવતારે નવો મળે દરેક વ્યક્તિને, પણ પ્રતિષ્ઠિત આત્માની સાથે જાય. શું જાય? એક તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન, અને બીજું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન. આ બેમાંથી જે હોય તે સાથે, બે હોય તોય સાથે ના, એની સાથે જાય.
અને ઉપયોગ કોને કરવાનો? તો કે લાઈવ ઈગો. ઉપયોગ કોને કરવાનો? લાઈવ ઈગો પ્રત્યેક અવતારમાં ફ્રેશ મળે. કેવો મળે? ફ્રેશ મળે. એ કેરી ઓન ના થાય. લાઈવ અહંકાર કેરી ઓન ના થાય. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કેરી ઓન થાય. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કેરી ઓન થાય. કેરી ઓન કોની સાથે જાય? કારણ પ્રતિષ્ઠિતાત્મા સોલ સાથે. સોલ સાથે. સોલ હોય હા, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કહું. અને ત્રીજું જાય તમારું અંતસ્કરણ, જે ચાર્જ કરેલું છે ને એ ડિસ્ચાર્જ રૂપે જાય. એટલે અંતસ્કરણ સાથે આવે આ મિથ્યા, આ અજ્ઞાન અથવા વિજ્ઞાનનું ડેવલપમેન્ટ સાથે આવે, અને સોલ, આ ત્રણ વસ્તુ સાથે આવે. અને સ્પીચ અને એક્શનના બીજ કુદરતમાં જાય. એના સંજોગ કુદરત આપે. બોડી અને સંજોગો કુદરત આપે. કુદરત જે આપે છે એ લઈ લેશે. શરીરે આપે છે, લઈ લેશે. સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ આપે છે, લઈ લેશે. કારણ કે કુદરત જે આપે છે એ સફરિંગ માટે આપે છે, ઓનરશિપ માટે નથી આપતા. લાઈવ ઈગો ની સાથે નહીં જાય આ બોડી સાથે. તો તે એમને લાઈવ ઈગો તો જન્મતાની સાથે પ્રાપ્ત થાય. એવરી બર્થમાં. કારણ કે એ કર્મ બાંધે છે ને. એવરી બર્થમાં નવું જ પ્રતિષ્ઠિતાત્મા. હા, મનુષ્ય ભાવમાં. હા, ઓનલી મનુષ્ય ભાવ. દરેક મનુષ્ય ભાવમાં તમને લાઈવ ઈગો ફ્રેશ મળે. પછી એની સિક્વન્સ બને કર્મની. 1 અવતાર, 2 અવતાર, 3 અવતાર, 4 અવતાર બાંધવાની સિક્વન્સ એનાથી બને. પછી એ બધા ડિસ્ચાર્જ થવા માંડે. ત્યારે લાઈવ ઈગો હોય, પાછો મનુષ્યમાં આવે ને પછી લાઈવ ઈગો આવે. બીજે ઠેકાણે ના આવે. પ્રાણીમાં ના હોય, દેવલોકમાં ના હોય, નરકલોકમાં ના હોય. લાઈવ ઈગો પ્રતિષ્ઠિતાત્મા લાઈવ પ્રતિષ્ઠિતાત્મા આત્મા સાથે જાય કે તેનું અસ્તિત્વ તો મળે જ નહીં. લાઈવ ઈગો જાય જ નહીં. લાઈવ ઈગો ફ્રેશ મળે. લાઈવ ઈગો કોઝ ઇફેક્ટ થોડું છે. કોઝ ઇફેક્ટ નથી. કર્મ બાંધવાની પ્રક્રિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓનલી મનુષ્ય ભાવમાં મળે છે, બીજા કોઈ ભાવમાં નથી મળતું. પુરુષાર્થ કરવાનું છે તે જ ભાવમાં મળે. બીજા કોઈ જગ્યાએ પુરુષાર્થ એનું અસ્તિત્વ નહીં મળે ને કેટલું કામ કરે છે, કેટલું જબરજસ્ત. આ મેં આનો દાખલો આપ્યો હતો. એક ભાઈએ પૂછ્યું હતું કે સ્વામીજી અમને અસ્તિત્વ નથી છતાં એનું આટલું મહત્વ છે, એનું કારણ શું છે? સાંભળજો, ઘણો ટાઈમ થઈ ગયો. મેં પછી એ એક્ઝામ્પલ ઘણા ટાઈમ સુધી રિપીટ નથી થયો. એક્ઝામ્પલ એ ભાઈના નિમિત્તે વાત નીકળી હતી. ઇઝ વેરી થિંકર પર્સન. મેં કીધું આ દુનિયાની અંદર અજવાળું છે ને, પ્રકાશ. હું તમને અત્યારે પૂછું કે આ પ્રકાશ ક્યાંથી આવે છે, તમે શું કહેશો? બરાબર છે. હું રાતે કે 12 વાગે અંધારું ક્યાંથી આવે છે? તો નહીં, પણ ક્યાંથી આવે જવાબ શું તમારી પાસે? પણ સ્ટીલ યુ રિયલાઇઝ અસ્તિત્વ નથી છતાં અનુભવ છે. એવોનું અસ્તિત્વ નથી છતાં અનુભવ છે. એ અંધારું, અજ્ઞાન. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અસ્તિત્વ. અજ્ઞાન નથી તેનું અસ્તિત્વ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? અજ્ઞાનનું, લાઈવ ઈગોનું અસ્તિત્વ અજ્ઞાન છે ત્યાં સુધી છે. એમાં અંધારાનું અસ્તિત્વ સૂર્યનારાયણ નથી થયા. મૂળ એનું અસ્તિત્વ નથી. નોટ સ્ત્રોત. હવે ખ્યાલ આવી ગયો? એટલે બહુ ટાઈમ પહેલા મેં આપ્યો હતો. પછી તો કોઈ એવું પૂછનાર નીકળતું નથી, વાત નીકળે નહીં. પછી બ્રેક લો. ચલો એકાદ પદ કરું. એ તો કરે છે કોને સમજવાનું છે? આ કુદરત છે, કરે છે, અને એની અવસ્થા છે, કુદરતી રચના છે. આ સમજ કરવાનું છે. અને આપણી અંદર રહેલું કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદ, દેહાધ્યાસ, એ બિલીફ રૂપે ખલાસ કરવાનું છે. બીજું કઈ છે એમાં? કોઈ બીજી કોઈ એક્સરસાઇઝ જ નથી. પેલી બિલીફ આપણી પાસે છે, કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદ ને દેહાધ્યાસ. એ બિલીફને ખલાસ કરવા માટે, ડિમોલિશ કરવા માટે કરે છે કોણ? એ સમજ કરવાનું. ખ્યાલ કરે છે કુદરત, કરાવે છે કુદરત, અને છે કુદરતનું, અને રહેશે પણ પતી ગયું. કોઈ જગ્યાએ આપણું ત્યાં કોઈ સ્ટેટસ જ નથી. આપણું કોઈ માનીએ છીએ જ ભ્રાંતિ છે. માનીએ છીએ
અને આ જગત આખું ભ્રાંતિથી ફસાયું છે. કેવું ફસાયું છે? ભ્રાંતિથી ફસાયું છે. ને એ ભ્રાંતિ એવી ગાઢ થઈ ગઈ છે બીકોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ પ્રેક્ટિસ, કે જેને કારણે ભ્રાંતિમાંથી બહાર નીકળવું હોય તો પછી રસ્તો મળતો નથી. સ્વામી, અંધારું કઈ કામ કરે? એટલે કે અહીંયા જર્મનીમાં છે તો એ લોકો તમને 2 વીક સુધી કે 3 વીક સુધી તમે જે નક્કી કરો તમને અંધારા રૂમમાં પૂરી રાખે, પછી ને પછી અહીંયા ખાવાનું તમને બધું આપે. ઓકે, પછી એમાંથી માણસોને સેલ્ફ રિયલાઇઝેશન ખાસું થઈ જાય છે 2-3 વીકમાં. તો એ અંધારું કઈ કામકાજ કરે? હા, અંધારું એટલે શું? મેડિટેશન. બોલતા નથી. મેડિટેશનમાં શું હોય? મેડિટેશન પ્લસ મેડિટેશન થયું ને અંધારું એટલે. પણ મેઇન તો એમ કે તમે બધી માયા મૂકી દીધી ને બધું બારે જ મૂકી દીધું, તમારે બારણું ના ખુલે ને કઈ થાય જ નહીં. મેડિટેશન માં ક્યાં કરવાનું છે? બરોબર. હા, it's a different method, but the concept is the same. Either you close the eye or you create the darkness. It's the same thing. ખ્યાલ આવ્યો? વાત બધી એકની એક જ છે. ઇટ્સ અ ડિફરન્ટ વે ધે પુટ અપ. હમણાં એક ભાઈ હતા તો કે હવે પેલી ઝેન થિયરીને ફોલો કરીએ છીએ. ઝેન ખ્યાલ આવ્યો? બુદ્ધિઝમના એમાંથી એક ફાંટો છે. એમાં શું કરે છે એ લોકો? આમ કુદરતી વાતાવરણ બેસી જાય પછી આમ જેને જોવે ને એને જોયા જ કરે. ઝાડ જુએ ઝાડ જોયા કરે, પહાડ જુએ તો પહાડ જોયા કરે, સૂર્ય જુએ તો સૂર્ય જોયા કરે. બસ એ લોકો એવું માને છે કે એમાં કોન્સન્ટ્રેટ કરવાથી એનું કુદરતી જ્ઞાન ખુલ્લું થાય છે. દે બિલીવ ઇટ. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કહીએ છીએ કે જ્ઞાન ખુલ્લું થવું એ લોકો જો એ લોકોની ભાષામાં સમજે છે એવું ના ખુલ્લું થાય. જ્ઞાન ખુલ્લું થવું એટલે તમને ખબર પડે કે આ વસ્તુનું જ્ઞાન છે એ મારું જ્ઞાન નથી પણ મારી હાજરીમાં ખુલ્લું થયું. આ ડીશ છે એ આત્માનું જ્ઞાન, પણ આત્માની હાજરીમાં ડીશ છે એવું ખબર પડે, પણ એ મારું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? અને મારા માટે કામનું પણ એવો હું અનંત જ્ઞાન વાળો છું જ. ત્યાંથી એચીવ નથી કરવાનું. આ લોકો એવું છે કે જો અમારે શબ્દોની તો મર્યાદા રહેવાની, પણ શબ્દો લોકો કઈ રીતે ઇન્ટરપ્રિટ કરે છે અથવા કઈ રીતે એને રિસીવ કરે છે એના ઉપર બધું ડિપેન્ડ છે. હવે એમ કે જ્ઞાન ખુલ્લું થાય એટલે લાગે કેમનું ખુલ્લું થતું હશે? ઇમેજિનરીમાં જતા રહે. એવી રીતે નહીં ખુલ્લું થાય. ખુલ્લું થવાનું મતલબ રિલેટિવ અને રિયલ જ્ઞાન બંને છૂટા પડી જાય અને રિલેટિવ માંથી તમે ડિટેચ થઈ ગયા રિલેટિવ ના જ્ઞાનમાંથી, એ તમને જ્ઞાન ખુલ્લું થયું કહેવાય. એ તમને ખબર પડી ગઈ કે આ રિલેટિવ જ્ઞાન એ મારું જ્ઞાન નથી. ખ્યાલ મારી હાજરીમાં ખુલ્લું થયું છે અહંકારને કે આ ડીશ છે. આત્મા પાસે તો વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ એટલે એને તો આ જ્ઞાન છે જ નહીં અને જરૂર પણ પણ જે પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ છે એને આ જ્ઞાન ખુલ્લું થયું આત્માની હાજરીમાં. બિલીફ થિંગ. હવે લાઈવ ઈગો એમાં ભળી જાય એટલે ઉપાધિ શરૂ થાય. ના ભળે તો કઈ નહીં, કુદરતી રચના. આ જેને જ્ઞાન છે અને જે અવસ્થા છે એ બે એને કુદરતી રચના જુએ તો પતી ગયું. એ છે જ નહીં. પછી આપણે એમ કહીએ કે આ મારા મા બાપ છે, અમારા ભાઈ બહેન છે, અમારા પતિ પત્ની, મારા બાળકો છે. એ જ્ઞાન અને છે અને જરૂર પણ છે. અને એટલે શરીર નહીં, શરીર સાથે રહેલો ડિસ્ચાર્જ અહંકાર એને છે અને એને જરૂર પણ છે. આપણે ના કહેતા, પણ લાઈવ વાળાને કેમ લાગવું જોઈએ કે આ મારું જ્ઞાન છે મારી જરૂરિયાત છે? ખ્યાલ આવી? એ તો સેપરેટ છે પણ એ લાગે છે કારણ કે રોંગ બિલીફ. એટલાથી પછી નવા કર્મ. હવે એમ કે ભાઈ ના, હું તો શુદ્ધાત્મા છું અને આ કુદરતી રચના છે, આ મારું જ્ઞાન પણ નથી, એ જ્ઞાનની મારે જરૂર પણ, તો નમ સેપરેશન. વસ્તુનો ત્યાગ નથી કરવાનો, અજ્ઞાનનો ત્યાગ.
કરવાનો છે, બિલીફ માંથી શું કરવાનું છે? અજ્ઞાનનો ત્યાગ. ખ્યાલ આવ્યો? Make the value zero. હા, મેક ધ વેલ્યુ ઝીરો. સ્વામીજી, આ પ્રસંગને આપણે ગઈકાલના સત્સંગ સાથે એને જો સમજવાની કોશિશ કરી તો કે ગઈકાલે આપણે ચશ્માની વાત કરી હતી. થોડુંક મોટું કરો ને જરા. આ બધાને નહીં સંભળાય અને રેકોર્ડિંગમાં નહીં આવે એટલા માટે આમાં ગઈકાલે આપણે વાત કરી હતી ચશ્માની. આ જ વસ્તુ અત્યારે અહીંયા એપ્લાય કરીએ તો ચશ્મા ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ અ બિલીફ. carry on belief from previous one. પેલી શરૂઆતની વાત. Okay. That is the belief for any particular circumstances, whatever object you can see, you in presence of your soul, you are creating your belief, what it is based on the current knowledge, jnana and darshan. Either it is a sansaric or adhyatmic. A belief that is called chashma. એ બિલીફ જયારે ઉકલે ત્યારે આ ડીશ દેખાય એટલે પેલું આત્માની હાજરીમાં પડેલું જ્ઞાન કે આ ડીશ છે એટલે યુ આર રેકોગ્નાઇઝ કે આ ડીશ છે, પણ મૂળ આત્માની હાજરીમાં બાંધેલી બિલીફ કે જે તમને અત્યારે જ્ઞાન રૂપે સંજોગોમાં ઉકલે છે. ધેટ ઇઝ કોલ્ડ ચશ્મા. ધેટ ઇઝ કોલ્ડ કલર. કે તમારું પડેલું જ્ઞાન સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુમાં એ બિલીફ ઉભી થાય છે વોટ ઇટ ઇઝ. અને એમાં આપણે જે સંસારમાંથી જે જ્ઞાન મેળવ્યું હોય એના આધારે આપણે રેકોગ્નાઇઝ કરીએ છીએ. આ કેરી છે, આ જામફળ છે, આ તરબૂચ છે. નાના છોકરાને નથી ખબર હોતી કારણ કે એની પ્રીમેચ્યોર હોય છે, એટલે સમજી નથી શકતો. પણ જેમ when you become mature, any fruits you can recognize because you have identified in your belief, which is already as a chashma. When it comes in front of us, we know that oh, this is tarbuj, ke mango, ke whatever is. Am I right, Swamiji? If I'm wrong, just rectify કરી દો. એ જ કહું છું ને, ગત ભાવમાં સમાજમાંથી સરાઉન્ડિંગ માંથી આપણે જે વસ્તુનું નોલેજ બિલીફ રૂપે એ લઈને આવેલા એ જ આપણે ઉપયોગ કરીએ છીએ. એ તમારા ચશ્મા છે. આજે ઉકલતી વખતે when that object comes in front of you, because the knowledge is belief is already there, એ રીતે આપણે એને રેકોગ્નાઇઝ કરીએ છીએ. પણ તો આગલા ભાવમાં જે આ ટેકનોલોજી છે એ તો બધું કઈ હતું નહીં, તો એ બિલીફ ક્યાંથી? એ કોડ રૂપે આપણે એટલું ઓપન માઇન્ડેડ હોય ત્યારે જ્યારે આપણે ગત ભાવમાં કોઈ પણ વાત કરતા હોય તો બિલીફ રૂપે તમે આવા બધા ઘણા બધા પ્રશ્નો બધા પૂછે છે એટલે હું તમને સમજાવું. આ ટાઈપના ઓકે ઘણા બધા પેલા એવું કે ગયા તરત મોબાઈલ નતો તો મોબાઈલ નું જ્ઞાન ક્યાંથી આવ્યું? એક્ઝામ્પલ ખ્યાલ આવ્યો. પછી હવે આ એક બીજું એક્ઝામ્પલ આપું. ગયા તમને દાદા ભગવાન મળ્યા હતા અને 5 આજ્ઞા આપી જ નથી આપી તો આજે ક્યાંથી બોલીએ છે? હવે ઘણા બધા પ્રશ્નો તમે પૂછી શકો જેમાં સબ્જેક્ટ ટુ રેફરન્સ તમને ના મળે. સ્થૂળ ભાષામાં ના મળે રેફરન્સ. તો કે છે કે એવું નથી. Your karma is created with the intention and nature will provide the circumstances as per your intention. It is not subject to your creation. It is subject to creation by nature as per your intention. Intention વખતે તમને રૂપરેખા ખબર નથી. જેમ દાખલો આપું તમને, ભાઈ મારે ઉડતા શીખવું છે પક્ષીની જેમ. આઈ ડોન્ટ નો કઈ રીતે ઉડાય, બટ ધીસ માય ઇન્ટેન્શન. તો એ કુદરતને આ સંજોગો ભેગા કરે. પ્લેન બનાવવાના, હેલિકોપ્ટર, વોટેવર. આ તો એક્ઝામ્પલ આપું છું. પછી તમે છત્રી લઈને તમે નીચે ઉડો, વોટેવર ઇટ ઇઝ. એમ તમને ખબર નથી પણ તમારું ઇન્ટેન્શન છે એને રિઝલ્ટમાં ફેરવવાનું કામ કોનું છે? કુદરતનું છે. એટલે એ વખતે આપણે ભાવ નથી કર્યો. આપણે ઘણા નથી કહેતા. આજથી તમને 100, 200, 500 વર્ષ પહેલાની વાત કરીએ, 500 years ago. આપણે કોઈને કહીએ કે અહીંથી 1000 માઇલ દૂર કોઈ વ્યક્તિને આપણે બેઠા બેઠા જોઈ શકીએ તો કે પોસિબલ? એ કોઈને સિદ્ધિ હોય તો જોઈ શકે. ખ્યાલ આવી ગયો? કોઈને એવી સિદ્ધિ હોય વિશિષ્ટ પ્રકારની તો એ જોઈ શકે કે 500-1000 માઇલ દૂર શું થયું છે એ એના જ્ઞાનથી જોઈ શકે. પણ આજે આપણે મોબાઈલ થી જોઈ શકીએ છીએ. ત્યાં સિદ્ધિની જરૂર એવું છે. એટલે આ બધી વસ્તુ કેવી છે? હા, એટલે આ એક વ્યક્તિને તો દેખાયું સિદ્ધિથી, પણ સામાન્ય વ્યક્તિને એમ લાગે કે અમને કેમ ના દેખાય? અમને પણ એવું સંજોગ મળવો જોઈએ ને કે અમે પણ જોઈ શકીએ, સાંભળી શકીએ, વાત કરી શકીએ 1000 કિલોમીટર દૂર. તો કુદરતે સામૂહિક ભાવથી આ ઉભું કર્યું છે ટેકનોલોજી. નિમિત્ત ભલે માણસ બન્યો છે
પણ નિમિત્તને સરકમસ્ટન્સીસ કોણે પ્રોવાઈડ કર્યા? કુદરત. નહીતર માણસ કશું ના કરી શકે. વિધાઉટ સરકમસ્ટાન્સીસ હ્યુમન કાન્ટ ડુ એનીથિંગ. સ્વામીજી, એમાં એક વસ્તુ મને જે સમજાય છે, હું મારા વ્યૂઝ એક્સપ્રેસ કરવા માંગુ છું કે ગત ભાવમાં મનુષ્ય અવતારમાં આપણે એવા ભાવ કર્યા હોય કે આઈ એમ ઓપન માઇન્ડેડ, આઈ વોન્ટ ટુ એક્સેપ્ટ ધ કરંટ સિચ્યુએશન ઓર એની ઇનોવેશન. ધેટ્સ ધ બિલીફ ઇઝ ઓલરેડી બિલ્ટ ઇન. તો આ બર્થમાં આપણું માઇન્ડ એટલું ઓપન માઇન્ડેડ હોય કે કોઈ પણ વ્યક્તિ કહે તો વી આર રેડી ટુ એક્સેપ્ટ ધેટ. રેડી ઇન ધ સેન્સ ઓફ યુ ધ પ્રેક્ટિકલ. તો ઓપન માઇન્ડેડ ના બીજ will help you to accept a new innovation, new findings or whatever it. હા, એટલે પણ એ બધાનું ના હોય ને એવું. એટલે that's why it is individual belief કે I am open minded. કારણ કે મોટા ભાગના જે જીવો છે, આઈ એમ ટોકિંગ અબાઉટ 95% પ્લસ જીવો, દે આર attached with the strong belief whatever they are in any field. ઓકે, અને એમાંથી કમાઉટ થવું એ લોકો માટે બહુ, એને બિલીફને બિલીફ તરીકે માનતા જ નથી. શું નથી માનતા? માનતા જ નથી, ફેક્ટ જ માને છે. આપણે આજે આપણે કોઈને કહીએ ને કે વ્યક્તિ કોઈ દિવસ ભગવાન હોઈ શકે નહીં, વ્યક્તિમાં ભગવાન હોય, હવે આ તો લોજિક જ છે ને. પણ તો કે અમે તો અમને ભગવાન માનીશું, બસ. હવે એને શું કરવાનું? અને શું કરવાનું એમ કહો મને. તમે લાખ વાર કહો પણ નહીં કહેવાય છે, એટલે રહેવાનું. એ તો હવે શું કરવાનું? આપણે વી જસ્ટ એક્સપ્રેસ ધ યુનિવર્સલ ટ્રુથ. હુ વિલ એક્સેપ્ટ ઇટ? ઇટ્સ અ ઇન્ડિવિડ્યુઅલ મેટર. એમાં આપણે શું કરી શકીએ? એટલે આવું રહેવાનું છે. આ જગતમાં વિજ્ઞાન પ્રસારણ થતા પહેલા પણ આપણું તો રહેવાનું છે. પછી જેમ જેમ આનો માહોલ વધતો જશે ને એમ પેલા લોકો માર ખાઈને એક્સેપ્ટ કરશે, મજબૂરીથી. મજબૂરી ખ્યાલ આવી ગયો? એવું વિલિંગલી એક્સેપ્ટ કરવું અને મજબૂરીથી એક્સેપ્ટ કરવું એ જુદી વસ્તુ છે. વિલિંગલી એક્સેપ્ટ કરો તો પ્રોગ્રેસ થશે, મજબૂરીથી એક્સેપ્ટ કરશો તો પ્રોગ્રેસ નહીં થાય. ખાલી તમારે એક્સેપ્ટ કરીને સ્વીકારવું પડે કે આવું છે, ખ્યાલ આવે ને. બટ યુ હેવ નો ઇન્ટરેસ્ટ, પણ યુ હેવ નો ચોઇસ ટુ. એટલે વિકાસ ના થાય. આજે તમે જો કે તમને આ કુદરતી કાનૂન, કુદરતી રચના સમજાયું, ખ્યાલ આવી ગયું ને, ત્યારે તમને ખબર પડી કે ઓ ખરેખર આ જગત કેવી રીતે બન્યું છે, કયા કાનૂનથી ચાલે છે, અને એની બનાવેલી બધી અવસ્થા કુદરતી રચના છે. એવું આપણું આ શરીર છે, એ પણ 6 તત્વોનું બન્યું છે. શરીર છે એ પણ કુદરતી કાનૂનથી ચાલે છે, અને શરીરની બધી અવસ્થા કુદરતીના છે. માટે લોમાં બધું સામ્ય છે, અલગ અલગ નથી. હવે તમને કોઈ પણ અવસ્થા કુદરતી રચના છે એવું સમજવાનું, અનુભવવાનું ઇઝી પડી ગયું. શું થઈ ગયું? બીકોઝ ઓફ ધ બિહાઇન્ડ ધ સાયન્સ એન્ડ યુ એક્સેપ્ટ ઇટ. હવે જો આ જ વસ્તુને જો આપણે વ્યવસ્થિત શક્તિ મૂકીએ દાદાની ભાષામાં અથવા પહેલાની ભાષામાં, મારા કર્મનું ફળ છે, તો પણ એક્સેપ્ટ કેમ? એ તો હકીકત છે, પણ એક્સેપ્ટ નહીં થાય. મારા જ કર્મનું ફળ છે એ પેલા આપણને ખબર હતી, ખ્યાલ આવી ગયું. પણ એ બધું રેન્ડમ હતું. શું હતું? એમાં સાયન્ટિફિક એપ્રોચ નતો. શું નતો? હવે આ સાયન્ટિફિક એપ્રોચ થી તમારી પાસે એમ લાગે નાઉ ધીસ ઇઝ પરફેક્ટ. ભલે મને એપ્લિકેશનમાં ભલે હું કાચો પડી જઉં, ઇટ ઇઝ ઓકે, પણ આ અલ્ટિમેટ સાયન્સ ને ખબર પડી ગઈ. પેલામાં શું હતું કે આપણે એવું પણ બોલતા હતા કે મારા કર્મનું ફળ છે, અને બીજું એવું બી બોલતા કે તે કર્યું કે મેં કર્યું, એવું એ માનતા હતા. અહીંયા વ્યવસ્થિતમાં પણ શું છે કે બધું વ્યવસ્થિત છે એવું આપણે કહીએ ખરા, અવસ્થા માત્ર કુદરતી રચના, વ્યવસ્થિત બોલીએ ખરા. પછી કે ના, પણ ભૂલ તો પછી મેં કરી, ના ભૂલ તો પછી તે કરી, તો પછી સાયન્સ ના રહે ને. પછી એક ક્રિયાને તમે વ્યવસ્થિત કહો, બીજી ક્રિયાને તમે પુરુષાર્થ કહો, કેમનું મેર પડે? તારું મારું તો રહ્યું, રાઈટ. પછી એટલે એ સાયન્સની લિંક નથી, માટે તમને એટલે બધાને કન્ફ્યુઝન હતું. હવે તમને કન્ફ્યુઝન નીકળી ગયું. ભલે એપ્લિકેશનમાં વાર લાગે, પણ હવે લોકોને ખ્યાલ આવી ગયો કે આ ધીસ અલ્ટિમેટ સાયન્સ. હવે આપણે શું કરવાનું છે? ખાલી રિયલાઇઝ કરવાનું છે. હવે આ જે વાત થઈ આપણે કે ગતપૌના બીજ પ્રમાણે, અત્યારે જેમ મેં ઓપન માઇન્ડેડ નું એક્ઝામ્પલ આપ્યું ગતપૌમાં, હવે એ જ વસ્તુને દાદાએ વાણીના સિદ્ધાંતમાં કોક જગ્યાએ કહ્યું છે. હવે વાણીનો સિદ્ધાંત એટલે કે અત્યારે જે વાણી નીકળે છે એ એક્ઝેક્ટલી આપણે સાયન્ટિફિકલી કહીએ તો કુદરતના કાનૂન, કુદરતી રચના. પણ એમાં આપણે જે વાણી એક્ઝેક્ટ નીકળે છે એવું બીજ નથી નાખ્યું. આપણે વાણીને કોડવર્ડ રૂપે, શબ્દ રૂપે. કોડવર્ડ એટલે શું?
કે અમુક સંજોગોમાં ઉદાસીન સંજોગો હોય તો આવી વાણી હોવી જોઈએ, કોઈ ઓપોઝ કરે તો ક્રોધિત વાણી હોવી એ જોઈએ, ઓપિનિયન, કોઈ આનંદની વાણી એવો હોય, તમારો ઓપિનિયન હોય એમાં કે આવી વાત હોય તો આવું કરવું જોઈએ. આવી વાણી નીકળવી છે. આ વાણીના સિદ્ધાંતને પણ કાંઈક ઘણા બધા પ્રશ્નો વાણી સંબંધી નીકળ્યા છે, આમાં જવાબ નથી મળ્યો. પણ કોડેડ વાણી ઇન ધ સેન્સ કે પર્ટિક્યુલર સર્કમસ્ટન્સીસ વાણી કેવી હોવી જોઈએ એ પ્રમાણે પછી આજે ઉદાસીનતાનો સંજોગ હોય આપણે કોન્સોલેશન આપીએ કે એવો મેસેજ આપીએ. That is your inside belief that how to react on that particular circumstance. એટલે એ રીતે કોડેડ વાણી આપણે લોડ કરીએ છીએ ગદ્યોમાં, અને અત્યારે એને શાબ્દિક રૂપે નીકળે છે, પણ એક્ઝેક્ટ શાબ્દિક રૂપે આપણે લોડેડ નથી કરી બીજ. બટ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ. આજની ટેકનોલોજી ભલે ગમે એટલી ડેવલપ થાય, પણ ઇફ વી હેવ અ બીજ કે ભાઈ ઓપન માઇન્ડેડ છું તો વી આર રેડી ટુ એક્સેપ્ટ, ને ઇઝીલી યુ કેન એક્સેપ્ટ. એમ આઈ રાઈટ સ્વામીજી? એટલે કહેવાનો મતલબ શું છે કે આ આપણે સામાન્ય માણસો આ જગતમાં ફસાયા છે. કેમ? તો પહેલી વખત આ વિજ્ઞાને કહ્યું all the human are stuck because of the value of relative truth. શું છે? વેલ્યુ. રિલેટિવ ટ્રુથ છે પણ એની વેલ્યુ કરી. હવે કેમ વેલ્યુ નહીં કરવાની? એ કરવાની કેમ નહીં? કારણ કે રિલેટિવ ટ્રુથમાં આપણે નથી ને આપણું નથી. આઈ એમ રિયલ, મારું જ્ઞાન પણ રિયલ, દર્શન પણ રિયલ, એક્ઝિસ્ટન્સ રિયલ. સમજાય છે? તો રિલેટિવ એ મારો સબ્જેક્ટ કોઈ પણ એંગલથી માટેની વેલ્યુ શું હોવી જોઈએ? એ ભલે છે પણ વેલ્યુ મારા વિઝનમાં શું હોવી જોઈએ? હવે 0 હોય તો રાગદ્વેષ ના થાય. That is simple concept. ખ્યાલ આવ્યો? વાણીનું કન્ફ્યુઝન એટલા માટે થતું હોય છે કે કોડ વર્ડ હોય છે પણ ટેપ રેકોર્ડ તરીકે આમાં શું થાય છે? જો આઈ નો એટલે આમાં શું થાય છે કે એવું છે કે કોઈ પણ વક્તા હોય એનું જે પ્રેઝન્ટેશન હોય અને એ જે પ્રેઝન્ટેશન જે શબ્દોથી કરે એની લિમિટેશન રહેવાની. કોઈ પણ વ્યક્તિ હોય, ખ્યાલ આવી ગયો? પછી આપણે એને એક્ઝેક્ટ ફોર્મમાં સમજવું પડે, જેને આપણે કીધું ડાયજેસ્ટ કરવું. હવે ખ્યાલ આવી ગયો? એ આપણો સબ્જેક્ટ છે. બોલનારની તો લિમિટેશન રહેવાની છે. એને એક એંગલથી જવાબ આપી દીધો અને જેને પ્રશ્ન પૂછ્યો જવાબ મળી ગયો. પણ તમને બીજા બધા ઘણા એંગલથી પ્રશ્ન ઉભો હોય તો તમારે નક્કી કરવું પડે કે ભાઈ આ એમને વાણીએ ટેપ રેકોર્ડ કીધું એનો મતલબ શું? એટલે ટેપ રેકોર્ડ ઇન ટર્મ્સ ઓફ કોડ વર્ડ, નોટ લેંગ્વેજ, નોટ વર્ડ. હા, એટલે તમારે ત્યાં તો તમારે રિસર્ચ કરવું પડે કે આવી રીતે કેવી રીતે ટેપ રેકોર્ડ હોઈ શકે. જેમ આપણે કેસેટ કરીએ છીએ તો કેવી રીતે ના હોય, કોડવર્ડ થી હોય. કોડવર્ડ ઇઝ વન કાઇન્ડ ઓફ યોર ઓપિનિયન કે ભાઈ આ સંજોગોમાં આવું બોલવું જોઈએ. પછી એના આધારે સંજોગોને આધારે સ્પીચ એટલે લેંગ્વેજ નીકળે અને સ્પીચ નીકળે. ખ્યાલ આવ્યો? એટલે એવું પછી ભાષાનો પ્રશ્ન નથી. ઇંગ્લિશમાં બોલો, હિન્દીમાં બોલો, ગુજરાતીમાં બોલી શકાય. સમજાય છે કે નહીં? એ બધું કોડ એ રેકોર્ડિંગ નથી. એવું ખ્યાલ આવ્યો? એ રેકોર્ડિંગ નથી. એવી રીતે રેકોર્ડિંગ નથી. રેકોર્ડિંગ ઇઝ ટુ બી કોલ્ડ કોડવર્ડ. કોડવર્ડ મીન્સ ઇઝ યોર ઇન્ટેન્શન. કે કોઈ આપણને આમ કરે તો આપણે આવું કરવું જોઈએ. ધેટ્સ યોર ઇન્ટેન્શન. હવે એ સંજોગ ભેગો થશે ત્યારે તમારો એ ઓપિનિયન નીકળશે, પ્રમાણે નીકળશે બીકોઝ ઓફ યોર ઓપિનિયન. બીજો એક્ઝામ્પલ આપ્યો તો દાદાએ કે કોડવર્ડ ઇઝ લાઈક અ સ્ટેનોગ્રાફર. શોર્ટ હેન્ડ સ્ટેનોગ્રાફર યા તો શોર્ટ હેન્ડ આપણે એક જ સાઇનમાં એના મીનિંગ આખા ખુલ્લા થઈ જાય કે વોટ ડઝ ઇટ મીન ઇન અ સ્પીચ. ઇટ વિલ કમ ઇન અ ડિટેલ કે એક્ઝેક્ટ માણસો સમજી શકે. પણ કોડેડ ઇઝ લાઈક ધેટ કે ભાઈ સ્ટેનોગ્રાફર એ રીતે કરતો આખું વાક્ય એક જ લીટીમાં એને એક જ ઓકારમાં આવી જાય. શોર્ટ હેન્ડ. સ્વામીજી, હમણાં આપણે કીધું કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માની હાજરીમાં બધું જોવે છે. એટલે કે પ્રકાશ તો એનો જ છે કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો મિકેનિકલ વસ્તુ છે. યસ, એનો તો બધું કુદરત મિકેનિકલી બધું કરતી જ જાય છે. એ તો આત્માનો જ્ઞાન અને પ્રકાશ એમાં બધું ઝળકે છે અને એને લાઈવ એને પછી જે લાઈવ ઈગો છે એ જોવે છે.
અને પછી પોતાની રીતે બધી એક્શન લે છે. પણ તમારો ક્વેશ્ચન ક્યાં છે? ક્વેશ્ચન ક્યાં છે? જો ડિસ્ચાર્જ પ્રતિસાદમાં હોય એ તો એ પોતાની રીતે બધું કરતો હોય, એને કઈ જોવાની જરૂર છે જ નહીં. ના, ડિસ્ચાર્જ અહંકાર જે છે, હવે જો સાંભળો, આ તમે પ્રશ્ન પૂછો એટલે હું સિદ્ધાંત પહેલા સિદ્ધાંત પછી એક્ઝામ્પલ આપીશ. પહેલી વસ્તુ એ કે આ 5 સેન્સીસ થી જે કંઈ પણ અનુભવે છે એ બધું ડિસ્ચાર્જ અનુભવે છે, જુએ છે, જાણે છે, સાંભળે છે, સમજે છે, બોલે છે, ક્રિયા કરે છે, ચાખે છે, સ્પર્શ કરે છે, બધું ડિસ્ચાર્જ કરે છે. ખ્યાલ આવી ગયો? થ્રુ ધ સેન્સીસ એન્ડ થ્રુ સર્કમસ્ટાન્સીસ, આ બંને વસ્તુ બધું ડિસ્ચાર્જ કરે છે. ચાર્જ વાળો કશું કરતો નથી, એ ખાલી ભળી જાય છે, વિચ ઇઝ લાઈવ ઓપિનિયન, એન્ડ ધે ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ નેક્સ્ટ. So that is a science. બધું આ બધું ડિસ્ચાર્જ જ અનુભવે છે, એવરીથિંગ, હોલ લાઈફ. મહાવીરનો ડિસ્ચાર્જ અહંકાર જન્મથી નિર્વાણ સુધી જે કે અનુભવ્યું એ બધું ડિસ્ચાર્જ અનુભવ્યું, બટ એવરીથિંગ. જેને અંદરના આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એમને પ્રતિષ્ઠિત આત્મા ના હોય. પણ મહાવીરનું આખું જીવન ચાલ્યું કયા આધારે? ડિસ્ચાર્જ મહાવીરનું આ ડિસ્ચાર્જ અંતસ્કરણ નથી. ડિસ્ચાર્જ મહાવીર તો મહાવીર ડિસ્ચાર્જ જ કહેવાય ને. મહાવીર ને ચાર્જ કે લાઈફ જ ડિસ્ચાર્જ છે. આને આપણે સાયન્ટિફિકલી જો આપણે સમજવા માંગીએ તો ગત ભાવમાં આત્માની હાજરીમાં અહંકારે કરીને, અહંકારના 2 પાયા, હું પણ અને મારા કરતા પણ, એ તો બરાબર. એના આધારે સંજોગોમાં આપણે ભળી જઈએ છીએ અને લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાનતા હોવાથી રાગદ્વેષ થાય છે, નવું કર્મ બંધાય છે, કશાયો ઉભા થાય છે. રાઈટ? હવે એ મૂળ આત્માની હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. યસ, યસ. અને એ ભાવરૂપે બીજ પડે છે, જેનું ફળ આવતા ભવે સ્થૂળમાં આપણને દેખાય છે. એ કુદરત આપે છે. ત્યારે મૂળ આત્માની પ્રકાશમાં જે આ લાઈવ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, એને જે ભાવ કર્યા હતા એ પ્રમાણે એને બધું રૂપકમાં મળે છે. અને નવો પ્રતિષ્ઠિત આત્મા પેલું અવસ્થા રૂપે, નવો પ્રતિષ્ઠિત આત્મા માત્ર બિલીફથી એને અપગ્રેડ કરે છે, આઈધર ઓન સંસાર સાઇડ ઓર યસ. ધેટ ઇઝ ધ સાયન્ટિફિક પ્રોસેસ. એટલે નવા લાઈવ ઈગોમાં પુરુષાર્થ છે, પેલું મિકેનિકલ છે. મિકેનિકલ વાઘ લાઈવ જેવો લાગે છે પણ છે એટલે તો ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ને. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ. સામીપ્ય એટલે ટુ એટેચ થવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અધરવાઇઝ ઇટ ઇઝ ડિસ્ચાર્જ ઓટોમેટિકલી, તમારે કઈ કરવાનું નથી. પણ વેન યુ એટેચ એઝ અ લાઈવ ઈગો વિથ ઓપિનિયન, then you create the new cause. Otherwise it's discharged automatically. ચાલો તમે આપણે માનો કે એક્ઝામ્પલ આપું છું. આપણે માનો કે બીમાર છીએ, કોઈ પગે ફ્રેક્ચર થઈ ગયું અને આપણે 15 દિવસ હોસ્પિટલમાં રહેવું, હોસ્પિટલમાં કે ઘરમાં વોટેવર રહેવું પડ્યું. હવે આપણે જો કે આ 15 દિવસ આપણે જે રહ્યા એમાં આપણને આપણી નેસેસિટી મળી અને બહારની દુનિયા ચાલ્યા કરે છે. એવી રીતે બીજાનો પગ ભાગ્ય તો આપણી એ દુનિયા ચાલે, આપણે બહાર ના કહેવાય. એમ દુનિયા ચાલ્યા જ કરે છે, ખાલી આપણે અહંકાર કરીએ કે હું ચલાવું છું. એક ભાઈએ કીધું કે સ્વામીજી મારા પગ ભાગી ગયો તો 15 દિવસનું કામ કોણ કરશે? 15 દિવસો મારાથી કામ નહીં થાય ને. ખ્યાલ આવ્યો? તો મેં કીધું આ નેચરલ લીવ છે, તમારે કામ નથી એટલે જ્યાં તમને માજા પાડે, નહીં તો ફર કરો. ખ્યાલ આવે કે નહીં? આ નેચરલ લીવ છે, તમારે અત્યારે કોઈ રોલ જ નથી, આ જ રોલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ કુદરતે તમારા કોઝના આધારે ઇફેક્ટ નો રોલ એવો આપ્યો છે. ખ્યાલ આવ્યો છે? તમે હાજા હોય તો લોકો પાસે જાઓ, માદા હોય તો લોકો તમારી પાસે, આટલો ફેર પડે. બંને કુદરતી રચના. દુનિયા આખી આવી છે, દુનિયા આખી આવી છે. અને એ આખી એટલે કહું છું સમજ કરવામાં ખૂબ મજા આવે.
આપણે ક્રિયામાં જે ઘૂસી જઈએ છીએ એટલે વિજ્ઞાન નથી સમજતું. ક્રિયા ભલે થાય થવા નહીં જતો, પણ ક્રિયામાં એન્ટર નહીં થવાનું, ઇન્વોલ્વ નહીં થવાનું. ઓબ્ઝર્વ કર્યા કરશો ને તો જ એનો સાર કાઢતા. એટલે તો આપણે ઓબ્ઝર્વેશન શબ્દ વાપર્યો. ઇન્વોલ્વ નથી, ઇન્ટરેસ્ટ નથી કીધું, વેલ્યુ નથી કીધું. ઓબ્ઝર્વ, નિરીક્ષક, પરીક્ષક નહીં. નિરીક્ષક પરીક્ષક નું ખબર છે ને? ઓબ્ઝર્વર. સ્વામીજી, હમણાં આપણે વાત થઈ કે પેલા મહાત્માએ પૂછ્યું હતું કે આત્મા સાથે શું જાય. આપણે ઘણું ક્લેરિટી સાથે આપી કે ભાઈ અજ્ઞાનતામાં આ રીતના કર્મો બંધાય, જ્ઞાનમાં આ હોય બધા. પણ આપણે ગઈકાલે જે આપણે દ્રવ્ય કર્મની વાત આખી કરી હતી, હવે આપે જે કીધું કદાચ થોડું કન્ફ્યુઝન મહાત્માને થતું હશે, ક્લેરિટી નહીં આપતી. તો શું છે કે આ આઈધર સંસારલક્ષી કર્મના બીજ કે મોક્ષલક્ષી કર્મના બીજ. પણ એ જયારે આત્માને દેહ છૂટે, આત્મા હોય દેહ સાથે જોડાયેલો ત્યાં સુધી તો તમે પ્લસ માઇનસ કરી શકો છો. જેવું આત્માને દેહ છૂટે ત્યારે એ બધા જ આખા જન્મથી મૃત્યુ સુધીના બધા જ કર્મો એક એક રૂપે બંધાયા છે. એની આખું દ્રવ્ય કર્મની પોટલી તૈયાર થઈ જાય. એ દ્રવ્ય કર્મની પોટલી સીલ થઈ જાય આત્માને દેહ છૂટવો પડે ત્યારે. એ દ્રવ્ય કર્મની પોટલી આત્મા સાથે જાય. એ જ કોઝલ બોડી, એ દ્રવ્ય કર્મની પોટલી દ્રવ્ય કર્મની પોટલી તો કુદરત પાસે જાય. ના, એવું નહીં. એટલે આત્મા સાથે જયારે દેહ ને છૂટે ત્યારે બંને સાથે હોય. એ પેલી દ્રવ્ય કર્મની એટલે પેલી કુદરત પાસે જાય. કર્મ, સ્પીચ અને એક્શન ની જે કોઝલ બોડી છે કુદરત પાસે જાય, અને તમારી પાસે આત્મા પાસે અંતસ્કરણ આવે. શું આવે? અને જન્મ થાય ત્યારે લાઈવ ઈગો આવે. એ અંતસ્કરણ સાથે તમારી પાસે રિલેટિવ સત્યનું જ્ઞાન અથવા તો સનાતન સત્યનું જ્ઞાન બિલીફ રૂપે કેરી ફોરવર્ડ થાય. પણ એમાં પેલું ઇન્ટેન્સિટી બેઝ ઉપર ક્લિયર કરો તો અંતસ્કરણમાં ઇન્ટેન્સિટી બેઝ ઉપર એની લેન્થ અને ભોગવટો એ તો કર્મ બાંધવા માટે એ બીજ પડ્યું. એ દરેક બીજની પાછળ આ ભોગવટો અને ટાઈમ કાળ એ જે આપણે અંતસ્કરણમાં આપણે કેરી ફોરવર્ડ થાય છે એની વાત કરો. એ કેવું છે કે તમારું જે કર્મ બાંધતી વખતે તમને જે સામેવાળા માટે રાગ અથવા તો દ્વેષ થાય છે, એ દ્વેષની જે એક રેન્જ છે, ભાવની રેન્જ, એવું લંબો ભોગવટો આવે ગમા અથવા અણગમો. અને ગમો અને અણગમો શોર્ટ ફોર્મમાં હોય તો મળીને પછી ગમો અણગમો થઈ જાય ને પતી જાય, 1 મિનિટમાં પતી જાય. ખ્યાલ આવી ગયો? એની લેન્થ અને સ્ટ્રેન્થ છે. હવે આ લેન્થ અને સ્ટ્રેન્થ નક્કી થવા માટે તમારું સ્ટેટસ ઇમ્પોર્ટન્ટ છે, રિલેટિવ સ્ટેટસ. તમે જેને જે સ્ટેટસ થી માનો છો એવી પ્રમાણેની લોંગ ટર્મ હોય લેન્થ અને સ્ટ્રેન્થ. આપણે મા બાપ માગ્યા હોય તો એની બિલીફ લોંગ ટર્મ સુધી હોય, ભાઈ બહેન માગ્યા હોય તો લોંગ ટર્મ સુધી હોય, પતિ પત્ની હોય તો મલ્ટિપલ ટાઈમ હોય, બાળકો માગ્યા હોય તો મલ્ટિપલ ટાઈમ હોય, બીજા બધાની ટર્મ્સ ઓછી હોય. ખ્યાલ આવી ગયો? એવું જેમાં લોંગ ટર્મ છે એ ભોગવટામાં પણ લોંગ ટર્મ હોય. ખ્યાલ આવ્યો? એની સાથેના હિસાબો ગમાવાના હોય ને એવા અણગમાના લાંબા લાંબા હોય. હા, ચીકણાય કહેવાય ને સફરિંગ ના કહેવાય. કારણ કે આપણે કોઈક જગ્યાએ ગયા હોય અને ઇન્ડિયાની અંદર આપણે બસમાં બેસવા ગયા હોય ને આપણી જગ્યાએ કોઈ બેસી ગયું હોય તો આપણે શું કરીએ? 1 મિનિટ 2 મિનિટ આપણે બોલવું પડે. ઉતરી ગયા પછી આપણે કોઈ લેવા દેવાનું એને નથી ને આપણે નથી. ચાલે ગયું. પણ જયારે નજીકની વ્યક્તિ હોય ને ત્યારે ત્યાં પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, કેરી ઓન થાય. બીજી વખતે યાદ તે વખતે આમને આવું કર્યું તો એ તમારો સંજોગ લાંબો છે બિલીફ વાળો. પેલા તો ભૂલી જવાનું છે ફેરથી ભેગો. એટલે આવી રીતે આ લિંક મળે છે. તમારા બિલીફ ની ગયા અવતારની બિલીફ અહીંયા ડિસ્ચાર્જમાં મળે છે. નથી કહેતા ઘણી વખત કે બોલાતું નથી આપણને, એ લિંક જ છે, અલગ નથી. શું છે? 50 પ્રસંગો બન્યા હોય એક જ વ્યક્તિ, બાકી લિંક હોય તમને મગજમાં, પણ એ કર્મમાં પણ લિંક જ છે. એ તમારી બિલીફ એક જ છે ને બિલીફ સાથે કર્મ રિલેટેડ છે, એક જ બિલીફ સાથે, પણ કર્મ મલ્ટિપલ થયા છે એટલે એની લેન્થ લાંબી હોય. શું હોય? જેમ લોભની પણ હોય, જેમ ક્રોધની પણ હોય, જેમ માનની પણ હોય, વ્યક્તિ સાથેની. ખ્યાલ આવું બધું હોય ઘણા બધા. એટલે આ કર્મનો સિદ્ધાંત એટલો બધો કોમ્પ્લિકેટેડ છે કે
જ્ઞાની પુરુષો પણ એને કમ્પ્લીટ કહેવા માટે અસમર્થ છે. અને તમે શાસ્ત્ર વાંચો જૈનિઝમમાં કર્મની પ્રકૃતિ, તો એટલા બધા જાડા શાસ્ત્રો છે, તમે ગાડા થઈ જાઓ, નહીં સમજાય તમને, બિલકુલ નહીં સમજાય. મેં તો વાંચેલા છે એટલે કહું છું. ટૂંકમાં એવું સમજી શકાય કે એક ભાવ જે પડે, એક ભાવનું બીજ પડે, એ કોઈ પણ સંજોગોને આધીન પડતું. એવા જ સંજોગો જયારે જીવનમાં વારે ઘડીએ આવે અને એવા જ ભાવ પર વારે ઘડીએ એની એ જ ટાઈપના આવરણો બિલ્ડઅપ થયા કરે તો એની સ્ટ્રોંગનેસ વધી જાય. એવું એક કર્મની પણ હોય. અને પેલી તમારી જે છે ને પ્રકૃતિ બિલીફ વાળી, એનાથી એક જ વ્યક્તિ સાથે મલ્ટિપલ કર્મ પણ બંધાય. બંને રીતે એક જ કર્મ લાગુ પણ હોય, ખ્યાલ આવે ને, એની ઇમ્પેક્ટ ભારે હોય. એક જ વ્યક્તિ સાથે બિઝનેસ કર્યો અને સીધું $500 million નુકસાન થઈ જાય તો ભારે આવી જાય. એક જ વ્યક્તિ ખ્યાલ આવી ગયો. અને કોઈને 5,000 આપ્યો, કોઈને 10,000 આપ્યો, 25 જણા જતા રહો તો આપણને વાંધો ના આવે. એટલે ડિપેન્ડ, આ બધા કર્મ છે ને કોમ્પ્લિકેટેડ છે. એટલે ભાવ પણ જેવા ભાવે ને ભારે ફેંક્યું હોય ને એવું જ આવે. પણ હવે આ વસ્તુ કેવી છે, હું તમને શું કહું છું કે અમારી બોલવાની એક્સપ્લેન કરવાની ઘણી લિમિટેશન્સ છે, પણ તમે જાતે આ વિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી અનુભવી શકો છો કે આ કયા પ્રકારનો હિસાબ ઉકલી રહ્યો છે. બીકોઝ નાવ યુ આર સેપરેટ, યુ આર ઓબ્ઝર્વર, and the part is you observe is a discharge, so you can observe very easily. આ મારું છે એ રીતે તમારે ઓબ્ઝર્વ નથી કરવાનું. ખ્યાલ આવ્યો? અત્યારે જે નીકળે છે, સાંભળજો બરાબર, અત્યારે જે નીકળે છે બધું કુદરતનું છે. જે વિઝિબલ ને ફિઝિબલ છે કોનું છે? ખાલી અંતસ્કરણ દ્વારા એ ભોગવાય છે, કારણ કે ક્રિએટર એ હતો વિથ બિલીફ. બાકી છે કોનું બધું? શરીરે કુદરતનું, સંજોગો કુદરતના, સાધન, સત્તા, સંપત્તિ, સંબંધ બધું કુદરતનું છે. બધું જ કુદરતનું છે. અને કુદરતનું છે માટે લઈ લે છે. યસ કે નો? આપણું હોય તો કઈ રીતે લઈ લે? એટલે આ વિજ્ઞાન બધેથી ટેલી થાય છે. શું થાય છે? તમને આમ રાઉન્ડ ગોળ રેન્ડમ ના લાગે, ટેલી થાય. આપણે કુદરતી રચના જોવાનું કહીએ છીએ કારણ કે કુદરતી રચના જ છે. કોઈ આવ્યું લાગે છે આમ પાસ થઈ ગયું. ઓકે. આ કુદરતી રચના જે કહું છું બહુ મોટું વિઝન છે. હવે તમે કેટલું રિયલાઇઝ કરી શકો છો એ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. જબરજસ્ત વિઝન છે. કેટલા આપણે બધાએ નાની ઉંમરથી નેચરલ થવું જોઈએ, સહજ થવું જોઈએ. આ શબ્દો આપણે સાંભળેલા છે વ્યવહારમાં, ધર્મમાં, સોશિયલ લાઈફમાં, જોબ લાઈફમાં સાંભળ્યા છે. નેચરલ, સહજતા. શું કહેવાય? પણ સહજ એટલે શું એ ખબર નથી. સહજ એટલે એમ થાય કે બોલવાનું નહીં, ચાલવાનું નહીં, હાલવાનું નહીં. ના, સહન શક્તિ આવે જ નહીં. સહન શક્તિ ના, ઓબ્ઝર્વ. સહન શક્તિ તો અજ્ઞાની ને હોય. આપણામાં સહન શક્તિ ના હોય. આને સહન કરવાનું છે એમાં આપણે ક્યાં તકલીફ છે? આને જીવવાનું છે, આને મરવાનું છે, એમાં આપણને ક્યાં તકલીફ છે? સહન શક્તિ ક્યારે કહેવાય કે આને દુઃખ થાય તો મને થયું તો સહન શક્તિ જોઈએ. હવે સમજી ગયા? નહીતર ના જોઈએ. સહજ નેચરલ. આ નેચરલ છે ને એ વિઝન છે. નેચરલ થવાનું નથી. તમે સમજો મારી પાસે. હું તમને એ રેફરન્સ આપવા માંગતો હતો કે તમે સહજ થાવ. સહજ એટલે શું? સહજ એ એક્શન, સ્પીચ, થોટ નથી. સહજ ઇઝ યોર વિઝન. વેન યુ સી ધ ઓલ સર્કમસ્ટાન્સીસ, કુદરતી રચના, તો તમે પ્રકૃતિ કઈ રીતે સહજ હોય? પ્રકૃતિ મારામારી કરે. પણ સહજ એ જ્ઞાનનો વિષય છે, ક્રિયાનો વિષય. લોકો આને સહજ કરવા જાય. આ ક્યાંથી સહજ થાય? ખ્યાલ આવ્યો? આખું જગત પ્રકૃતિને સુધારવામાંથી છે. કવિરાજે પદમાં લખ્યું, કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. ખ્યાલ આવે ને? કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારે, પોતાની ના સુધારી શકે, બીજાની ના સુધારી શકે. પણ બધા ભ્રાંતિ લઈને જીવે છે. શું કરે છે?
મારે મારી સુધારવી છે, ક્યાં તો બીજાની સુધારવી છે. આ ભ્રાંતિ લઈને જીવે છે. અને પછી લેબર નથી, એમાં લેબર માને છે બિલીફ થી. હું આટલો બધો પ્રયત્ન કરું છું કે છે, પણ સહેજ જે ફેરફાર દેખાતો નથી. એટલે કેવી રીતે દેખાય? આ તો ધન્ય છે આ વિજ્ઞાનને કે તમને આ બધું ક્લેરિટી મળે. તો લોકો તો લાગે નહીં. હું તો જૈન આચાર્યને કહું છું ને કે 5 મહાવ્રતને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. આવું બોલવું એ જેવી તેવી વસ્તુ નથી સાહેબ, મારે પ્રૂવ કરવું પડે. ઇટ ઇઝ નોટ ડાયલોગ. ખ્યાલ આવ્યો? બધા ગુણો ના છે. અને એ જ વાત મેં દાદા ભગવાનમાં કરી કે 9 કલમને આત્મા સાથે લેવા દે. પ્રકૃતિમાં સેમ જ્યાં કરવા પણ છે તો પછી આત્માની વાત ક્યાં આવે? યા તમારા માટે અપગ્રેડેશન છે. શું છે? પણ એક્ઝેક્ટ નથી. એક્ઝેક્ટ તો આ વિજ્ઞાન સમજાય પછી ખરું. તમે જે ધર્મમાં સમજતા હતા એનું કરતું આ અપગ્રેડ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાત અપગ્રેડ છે. શું છે? એટલે દાદા ભગવાન કહેતા હતા બી ખરા, અમે ઊંચા પ્રકારનું આપણે ક્રમિક માર્ગ આપીને જઈશું. ઊંચા પ્રકારનું એ પોતે બોલેલા છે, ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ. એટલે એક ભાઈએ કીધેલું એ વક્તાને કે દાદા તમે અક્રમ માર્ગ કેમ નથી આપતા? દાદા કે અક્રમ માર્ગ અપાય ને તો અનુભવનો વિષય છે. અનુભવી હોય તો આવે, નહીં તો ક્રમિક જ હોય. બિન અનુભવીની પરંપરા એનું નામ ક્રમિક માર્ગ. બીજો કોઈ ઓપ્શન શું હોય એમ કહો મને? આજે આટલા બધા ધર્મો છે ને બધા ધર્મો ચાલે છે, કયા આધારે ચાલે છે? બિન અનુભવીના આધારે. એટલે લોકો શું કરે છે? પરંપરાગત જ્ઞાન આપે છે અને માર્ગ ચાલે છે. અનુભવી કહીએ તો પરંપરાગત બોલ, તો અનુભવી કહીએ તો કહેવાય. આજે પહેલા રામ હતા, પછી કૃષ્ણ થયા, તો રામે કૃષ્ણ ભગવાને રામને ફોલો કરવાનું કીધું. પછી મહાવીર થયા, તો મહાવીરે રામકૃષ્ણને ફોલો કરવાનું કીધું. દરેકનું મૌલિક જ હોય ને. અનુભવી હોય તો પછી મૌલિક જ હોય, પછી પરંપરાગત કેવી રીતે હોઈ શકે? એટલે દાદા ભગવાન હતા, આખી જિંદગી એમને સાધના અથવા પુરુષાર્થ કર્યો, શ્રીમદ રાજચંદ્રના ફોલો કર્યા. છેલ્લે જ્ઞાન કયું આપ્યું? અક્રમ વિજ્ઞાન, કે જે એમને અનુભવમાં આવ્યું. ખ્યાલ આવ્યો? ફોલો કર્યા શ્રીમદ રાજચંદ્રને. આવું છે. અનુભવ જ હંમેશા દુનિયા માટે કામ. પરંપરાગત જ્ઞાન તો છે જ, એ તો બધા ધર્મોમાં છે. અનુભવીની વેલ્યુ છે, અનુભવ થયો એની વેલ્યુ છે, બાકી નહીં. બાકી ફોર્મેટ તો પરંપરાગત જ્ઞાન તો બધેથી મળશે. આપણે જીવનમાં બહુ જુદી જુદી કેટેગરીના પ્રશ્નો ઉપસ્થિત થતા, લાઈક સામાજિક છે, આર્થિક છે, કૌટુંબિક છે કે પછી શારીરિક છે. હવે દરેક સંજોગ એક ભાવના બીજ પ્રમાણે સ્કૂલમાં એવો સંજોગ આવે, પર્ટિક્યુલરલી કૌટુંબિક પ્રોબ્લેમ. 3 ફેક્ટર કામ કરે. ઉકલતા ભાગની વાત. સૌથી પહેલા તમારા બીજ પ્રમાણે એવો સંજોગ આવે. બીજું, એ સંજોગની લેન્થ અને સ્ટ્રેન્થ તમારી ઇન્ટેન્સિટી ઉપર નક્કી થાય. કેટલા સમય માટે એ રહેવાનો છે અને એની કેટલો ભોગવટો છે, એ બંને લેન્થ અને સ્ટ્રેન્થ ઉપર આવે. અને ત્રીજો ભાગ આવે પાપ પુણ્ય. પરિણામ આવે ત્યારે પાપ કે પુણ્યનું ઉદય. એટલે 3 ફેક્ટર જો ઇન્ડિવિડ્યુઅલ એનાલાઇઝ કરીએ પર્ટિક્યુલર એક સર્કમસ્ટન્સીસ, તો આપણને જવાબ આવે તો આપણે કર્મ કેવા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં, કેવા ભાવે બાંધ્યું, એનું આખું એનાલિસિસ. અને આજે ખબર પડે કે આખી જ કુદરતી નોટ થતું હોય. એટલે આ આપણા વિજ્ઞાનમાં બધા સંજોગોને કઈક ડિટેલની પ્રોસેસમાં જાણવાની જરૂર નથી. પણ જ્યાં આપણને પઝલ થતું હોય તો ત્યાં સાયન્સનો ઉપયોગ કરીને જોઈ લો કે ખરેખર આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. આ કોઈનો કોઈ ક્રિએટર નથી. જ્યાં પઝલ આવે ત્યાં બધા સંજોગોમાં કે ઊંડા ઉતરવાની જરૂર નથી. જ્યાં આપણને એક્સેપ્ટ ન થતું હોય કુદરતી રચના અને કોઈ બિલીફ આગળ કામ કરતી હોય, તો ત્યાં આપણે આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને જોઈ લેવી અવસ્થાને. એટલે નલિફાય થઈ જાય કે ભાઈ આ કુદરતી રચના છે. બસ અમે આપણે ગઈકાલે 5 સમવાય કારણ એના ઉપર બેઝ આખું આપણને ક્લિયર સમજાઈ જાય કે these circumstances have been created by the nature. બરાબર છે. બીજા કોઈ પૂછો? બધા ઠરી ગયા છો? હવે તો હીટર આવી ગયું છે. બધું બંધ છે. ઠંડી નથી લાગતી. સ્વામીજી
વિનય અને પરમ વિનય એ રિલેટિવ માં આવે કે વિનય રિલેટિવ માં આવે, પરમ વિનય એ રિલેટિવ ના હોય. પરમ વિનય હંમેશા વે ટુ રિયલ હોય. પરમ વિનય એ દ્રષ્ટિનો વિષય છે અને વિનય એ ફિઝિકલ મેટર છે. પરમ વિનય જોઈ ના શકાય, વિનય જોઈ શકાય. કારણ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ઇક્વલ સમ્યક ચારિત્ર. એટલે આપણે આ જ્ઞાન જાણીએ તો પ્રકૃતિમાં ઓટોમેટિક સહજ થઈ જાય, સહજતા આવી જાય ને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આ ત્રણેય વસ્તુ દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયા આવે જ નહીં. ખ્યાલ આવ્યો? મન વચન કાયાની હાજરી હોય પણ મન વચન કાયાનો સબ્જેક્ટ નથી. સમ્યક જ્ઞાને મન વચન કાયા નથી, સમ્યક દર્શન પણ નહીં ને સમ્યક ચારિત્ર પણ નહીં. ત્રણેય વસ્તુમાં એક જગ્યાએ મન વચન કાયા ના આવે. મન વચન કાયાના બધા જ પાર્ટ ડિસ્ચાર્જ હોય અને આ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું પુરુષાર્થમાં જાય, પરિણામ વાળા ભાગમાં ના જાય. ખ્યાલ આવી ગયો? નોન ફિઝિકલ શું કહેવાય? ફિઝિકલ ના હોય. આ જે ચારિત્ર કે છે બધા એ દ્રવ્ય ચારિત્ર છે, એ ડિસ્ચાર્જ છે, એને આધ્યાત્મ સાથે લેવા દેવાની છે. ચારિત્ર સારું ખરાબ હોઈ શકે, ખ્યાલ આવી ગયો? પણ સમ્યક શબ્દ આવે તો નોન ફિઝિકલ થઈ ગયું. જ્ઞાન સમ્યક તોય નોન ફિઝિકલ, દર્શન સમ્યક તોય નોન ફિઝિકલ, ચારિત્ર સમ્યક તોય નોન ફિઝિકલ. ફિઝિકલ આવે જ નહીં. It is a matter of your vision and it is a matter of your experience. Experience તો ચારિત્ર કહેવાય અને ઉપયોગમાં જ્ઞાન દર્શન આવે. સમય ફિઝિકલ આવે જ નહીં, કશું જ ના આવે. ખ્યાલ આવ્યો? ધીમે ધીમે બધું સમજાશે. ઘણી બધી વસ્તુમાં ઘેર પડતા થોડી વાર લાગે. તમે જાદુ છડી દેખાડશો આજે અને દેખાડશો બધાને કે કેવી રીતના છૂટું રહેવાનું. બતાવી તો ખરી, જાદુ છડી તો બતાવી. આ તમને બધી ક્રિયાના કર્તાપણામાંથી છોડાયા, માલિકીપણામાંથી છોડાયા, ભોગતાપણામાંથી છોડાયા, દેહાધ્યાસથી છોડાયા. આ વિજ્ઞાને કરીને એ છડી જ છે ને. કરી કરીને મરી જતા હતા. રાતે 12 વાગે ચરણ વિધિ બાકી છે, ચલો શરૂ કરો. ખ્યાલ આવ્યો? તો પછી આટલા બોજામાંથી મુક્ત કર્યા એમ કોને? નહીં તો આ બધી ઉપાધિ જ હતી ને બધી. સ્વામીજી, આપણે જે દેરાસરમાં 9 અંગની પૂજા કરીએ એ બધું દેહાધ્યાસમાં આવે કે આપણા ભાવ કેવા કરીએ તો એ બદલાઈ જાય કે શું હોય? એ પુણ્યનું કારણ છે. બધી પ્રકારની આ શારીરિક શક્તિઓ, આ તે બધી શક્તિઓના પેલા પદમાં બધું લખેલું છે. હા, પદમાં એ લખ્યું છે. એને આમ આચાર્ય પણ કહેતા હોય કે આનાથી આ લાભ થાય, પણ એ બધું એટલે જુદું જુદું. એટલે હું શું કહું છું સમજાઈ ગયો, પણ એટલે બધું બેનિફિશિયરી હોવાથી રિલેટિવ સત્ય છે. બેનિફિશિયરી ખરું, પુણ્ય ખરું, પણ એને વિતરાગ વિઝન સાથે, સેપરેશન સાથે નહીં. એમાં કોઈ ભાવ બદલીને કરી શકાય કે એમાં તમે વિતરાગ રહી શકો? ભગવાનની પૂજા, જુદા છે ને હું જુદા. ભગવાનની પૂજાની ક્રિયા ના માનતો હોય તો કરી શકે. ક્રિયા ભલે પ્રકૃતિ કરે, પણ ભગવાનની પૂજા એ ક્રિયાથી નથી થતી. ક્રિયા કરનારો ભલે પૂજા કરે છે એને ભગવાન માને છે. આ ભગવાનની પૂજા કરે છે, ભગવાન માને છે. પણ હું તો મને ખબર છે કે ભગવાન તો અંદર છે. આ ભગવાનની હાજરીમાં આ પ્રકૃતિ પેલા માનેલા ભગવાનની પૂજા કરે છે તો સેપરેશન રહે. પણ તમે પેલા ભગવાન પાસે અપેક્ષા હાથે કરો તો પછી શું થાય? એમ એટલે મેં કીધું રિલેટિવ સત્ય છે. એમ મેં કીધું શું હા. અને સિમંદર સ્વામીનો જયારે જન્મ કલ્યાણક હોય છે ને ત્યારે ગાય છે. એ તો મેં કીધું તો એ તો એમ રહેવાનું હતું. પણ જગત તો એમ જ ચાલે અને જગત
બધા છે ને બધા પીએચડી થઈ જાય ને તો દુનિયા ના ચાલે. બાળ મંદિર વાળા જોઈએ, પહેલા ધોરણના, બીજા ધોરણના, તો વિદ્યાર્થીઓને જરૂર પડે, ટીચરે જોઈએ, ક્લાસે જોઈએ, ચોપડીઓ જોઈએ, ને સ્કૂલ હોય એટલે બધું બંધ થઈ જાય. બધા પીએચડી થઈ જાય, શું થાય? દુનિયા ચાલે. તારે નહીં, ઠોઠિયાના આધારે તો હોશિયારની કિંમત છે, નહીં તો કિંમત કોણ કરે? ખરેખર કઉ છું, એક ભાઈ હતા ને, આ બનેલો પ્રસંગ કઉ છું. એક ભાઈ હતા તો ડોક્ટર કે છે મને 30 વર્ષનો પ્રેક્ટિસ છે. મને શું છે એ જેમાં ડોક્ટરી કરતો તે ડોક્ટરને પેશન્ટે કહી દીધું, મને જે દર્દનો અનુભવ છે તમને નથી. જો બોલતા નથી, હું કહું એટલું તમને સમજાશે. કેવું સમજાય છે કે નહીં? મને દર્દ છે ને એક્સપિરિયન્સ તો મને છે. તમને દર્દ અને દર્દનું જ્ઞાન શું છે રિઝોલ્વ કરવાનું એ તમારી પાસે છે, પણ અનુભવ કોને છે? મને છે, તમને થોડો છે. સ્વામીજી દાદા એવું કે છે કે વાંકો હોય તે સીધો થશે, આડો થશે પાછો, ડબ્બુ જેવા નિશાળિયાને એવું કઈ નીકળી જશે કામ. એટલે આ દાદા એવા હતા કે અહીંયા બધા આવા ટાઈપના છે, જે સ્ટેટસે ઉભો છે એમાંથી અમે કાઢીશું તમે બહાર, આગળ લઈ જઈશું. બસ એવું જ હોય. એમ ઘસાતા આ શાલિગ્રામ કેવી રીતે થાય? તમે જુઓ કે પથ્થર જે પાણીમાં તૂટ્યો હોય ને પાણીના મારથી, એ તો આમ કોર્નર વાળો હોય, પછી આમ ફરતો 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 બધા ખૂણિયા છે ને શું છે ઘસાઈ જાય, એટલે બધા ખૂણિયા ઘસાઈ જાય ને શાલિગ્રામ કહેવાય. એ શાલિગ્રામ લોકો પૂજાના સ્થાને મૂકે. એમ આપણા જીવનના બધા શાલિગ્રામ, બધા ખૂણિયા ઘસાઈ જાય ને આડાઈના બધા, તો શાલિગ્રામ થઈ જાય. ખૂણા ઘસાઈ જાય તો શાલિગ્રામ થઈ જાય. શાલિગ્રામ એટલે લોકોને કામ લાગે તેવા. સ્વામીજી અમારે સત્સંગમાં એવી વાત થઈ, આપણે સત્સંગમાં તો આ દર્શન કેવી રીતે જે આપણે કીધું ને આપણા સિમંદર સ્વામીના પૂજાની, ત્યારે એવી વાત નીકળી હતી કે દેહને પગે લાગે છે, પૂજા કરે છે. ત્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એ ભગવાનની અંદર મૂળ સ્વરૂપે પ્રકાશે છે. દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. આ દેહને પગે લાગે, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ત્યાં મૂળ સ્વરૂપને, અને એ મૂળ સ્વરૂપ મારી અંદર છે એવી બંને એંગલે એ પોતે ત્યાં સ્વીકારે છે કે ભાઈ આપનું સ્વરૂપ તો યથાર્થ છે, એને હું નમસ્કાર કરું છું, પણ મારી અંદર એ સ્વરૂપ છે. એ સ્વરૂપને વધારે હું એ સ્વરૂપમાં રહી શકું, એ સ્વરૂપનું રિયલાઇઝ કરી શકું, એવી મને શક્તિ આપો. તો એ જે વિઝન છે એમાં કઈ એડિશન કરવા જેવું છે કે આ યોગ્ય છે? ના, એમાં ફંડામેન્ટ બહુ મોટી ભૂલ છે. બોલો, તમારું સ્વરૂપ છે મારું સ્વરૂપ છે, તો કોઈ કે રામનું જુદું, કૃષ્ણનું જુદું, મહાવીર જુદું. હવે કયું મારું કહું? એટલે કીધું કે તમારું જે મૂળ સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. તમારું આ બાહ્ય આકાર દેખાય છે તે એટલે આપણે કીધું મૂળ સ્વરૂપ, એટલે જે એમનું અરૂપી સ્વરૂપ છે એ અરૂપી સ્વરૂપ એ જ મારું અરૂપી સ્વરૂપ છે. તમારું એટલે આ મહાવીર થયા, મહાવીરનું જે અરૂપી સ્વરૂપ હતું એ મારું છે. આ દેખાય છે તે નહીં. એટલે આ થ્રી એંગલ થી આ વાત થઈ હતી, એટલે એક આ પ્રસંગ ડિસ્કસ થયો એટલે અમે ક્લેરિટી માંગી. બરાબર છે. એટલે સામાન્ય માણસો જે પ્રેક્ટિસ કરે છે ને એ બધામાં 99% રિલેટિવ સત્યનું જ વિઝન હોય છે. કારણ કે કોઈ એને અપગ્રેડ કરતું જ નથી, એને એ ચાલે છે ને. કારણ કે માહોલ જ એ છે. માહોલ શું છે તો પછી તમે ક્યાંથી કમાઉન્ટ થઈ શકો? ના થઈ શકે. આ દ્રષ્ટિમાં સેન્ટર જ્યાં સુધી ના બદલાય ત્યાં સુધી આ જ રહેવાનું, સર્કલ ની જ વાતો રહેવાનું. પણ એ હજુ તો સેન્ટર અને સર્કલ વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન પડતી. Circle is always created by the nature and temporary and not my. And center is a permanent and I am. It is not created by the nature. આ બધું છૂટું પડવું જોઈએ દ્રષ્ટિમાં, વ્યવહારમાં નહીં, દ્રષ્ટિમાં. ત્યારે તમને સેન્ટર અને સર્કલનું મિનિંગ ખબર પડે, તો તમે એને ઉપયોગ કરીને અનુભવ કરી શકો સેપરેશન રાખવા માટે. નહીતર ના રહે. સેન્ટર અને સર્કલ કે ખાલી શબ્દ નથી, આ તો દુનિયાને સમજાવવા માટેના આ નૈમિતિક એક્ઝામ્પલ નીકળી ગયા કે લોકોને ઇઝીલી
સમજાય. 1 and 0 આ બધું એમને નથી નીકળ્યું. આ વ્યક્તિઓના નિમિત્તને આધારે આ એક્ઝામ્પલ નીકળી ગયા જે લોકોને કામ લાગી જાય, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હા, જય સચ્ચિદાનંદ. જ્યાં સુધી દ્રષ્ટિ દ્રષ્ટામાંથી હટી દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી સનાતન સુખનો અનુભવ ન થાય. દ્રષ્ટામાં એટલે આત્મામાં, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ક્યાં તો દ્રષ્ટિ દ્રશ્યમાં પડે. દ્રશ્યમાંથી હટીને, હા, દ્રશ્યમાંથી હટીને. દ્રશ્ય એટલે ઇન્દ્રિય. આ ઇન્દ્રિયોથી જે અનુભવ દ્રશ્ય કહેવાય. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે. દ્રષ્ટા એટલે આત્મા, મૂળ સ્વરૂપ પોતાનું. જો છે જ્ઞાન અને દર્શન, એનો મતલબ રિલેટિવ ને રિયલ. જ્ઞાન એટલે રિયલ, દર્શન એટલે રિલેટિવ. ના ના ના, સમજાવું છું. જ્ઞાન દર્શન જે બે શબ્દ વાપર્યા છે ને, એ શબ્દ રિલેટિવમાં પણ આવે અને રિયલમાં પણ આવે. હું ચંદુલાલ છું, એ પણ જ્ઞાન છે, અને આ બધું મારું છે એ બધું દર્શન જ છે, પણ એ રિલેટિવ છે. અને હું શુદ્ધાત્મા છું અને આ બધું કુદરતી રચના છે, તો જ્ઞાન દર્શન બંને રિયલ છે. સમજી ગયા? જ્ઞાન દર્શન એ તમારી દ્રષ્ટિમાં શું છે એને આધારે આઈડેન્ટિફાય થાય. રિલેટિવ પણ છે અને રિયલ પણ છે. પણ જે થાય છે ને, શું થાય છે તમને સમજાવું. આ જ્ઞાન અને દર્શનમાં ફેર એટલો છે કે જ્ઞાન શબ્દ આધ્યાત્મમાં પોતાના સ્વ સ્વરૂપ માટે જ લાગુ પડે છે, અને દર્શન એ ટેમ્પરરી અવસ્થાઓને લાગુ પડે છે. એ ટેમ્પરરી અવસ્થાની અંદર કુદરતી રચના જોવે તો તમારું દર્શન પરમેનન્ટ છે, કુદરતી રચના ન જોવે તો તમારું દર્શન ટેમ્પરરી છે. અવસ્થા તો ટેમ્પરરી છે પણ તમારું દર્શન એ ટેમ્પરરી છે. એટલે પછી નવા કર્મ. મને એમ સમજાયું હતું, દર્શન એટલે શું? વ્યવસ્થિત શક્તિની સમજણ, અનુભવ, અન્ડરસ્ટેન્ડિંગ. હા, પણ વ્યવસ્થિત શક્તિની સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, અનુભવ એવું તમે કહો, પણ વ્યવસ્થિત શક્તિની શું સમજણ લઈએ આપણે? દર્શન એટલે એનીથિંગ હેપનિંગ. દર્શન એનીથિંગ હેપનિંગ તો પછી મિસ્ટેક કઈ રીતે કહેવાય? તમે જુઓ કેટલા લૂપ ફોલ્ટ ખ્યાલ આવે છે. એનીથિંગ હેપન ઇઝ અ વ્યવસ્થિત, તો પછી હા ના, રિલેટિવ ને દર્શન કહેવાય, પણ રિલેટિવ ને કુદરતી રચના જુઓ તો એ સમ્યક દર્શન કહેવાય. રિલેટિવ ને રિલેટિવ જુઓ તો એ મિથ્યા દર્શન કહેવાય. અવસ્થા રૂપે જુઓ તો મિથ્યા દર્શન, તત્વ રૂપે જુઓ, સિદ્ધાંત રૂપે જુઓ તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સ્ટેબલ હોય, અવસ્થાનું દર્શન બદલાયા કરે. તમે ઘણી વાર કહો છો મારા દર્શનમાં આવી ગયો, એનો મીનિંગ મારા અન્ડરસ્ટેન્ડિંગમાં આવી ગયું? ના, અન્ડરસ્ટેન્ડિંગ અનુભવથી બી ઉપર દર્શન આવે, પણ દર્શનનો મતલબ એ ખુલ્લું થઈ ગયું. ઇટ્સ ઓપન. જેમ કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન ખુલ્લું થાય, એમ અમને કેવળ દર્શન ખુલ્લું થયું છે. એટલે અમારે એના માટે વિચારવું ના પડે જવાબ આપવા માટે. ઇટ ઇઝ બટ નેચરલ. કેવું હોય, તમે પ્રશ્ન ગમે તે પૂછો, ગમે તે એંગલ નો પૂછો, અમારો એફર્ટ જ ના હોય. શું ના હોય? Because it is there. કુદરતી રચનાનું અન્ડરસ્ટેન્ડિંગ, મારા મતલબ દર્શન એટલે તમને. ના, કુદરતી રચના તો આપણો એક શબ્દ છે, પણ કુદરતી રચનાની, હા, કુદરતી રચનાની પાછળ જે આખું સાયન્ટિફિક પ્રોસેસ છે એનું એક્સપિરિયન્સ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શબ્દ તો સંજોગાથી નીકળે છે. શબ્દ ઇઝ નોટ અ સાયન્સ. શબ્દ તો પ્રેઝન્ટ કરવા માટે છે, પણ શબ્દ પાછળ જે વિઝન છે ને, એ વિઝન ને એક્સપિરિયન્સ કહેવાય. એ વિઝન માંથી શબ્દ તો સરી પડે સંજોગોને આજે. શબ્દ ઇઝ નોટ સાયન્સ, પણ શબ્દ એ સાયન્સ ને પ્રેઝન્ટ કરવાનું માધ્યમ છે, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. હવે સમજી ગયા? શબ્દ છે એ વિઝન નથી. શબ્દ છે એ તો અમારો ઉદય કર્મ છે. શું છે? વિઝન ઉદય કર્મ નથી, એ પરમેનન્ટ છે. એ કેરી ઓન ઇન નેક્સ્ટ બર્થ. એ કોઝ ઇફેક્ટ નથી, એ અમારું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે. શું છે? હા, એ ડિસ્ચાર્જ ના થાય.
એક મિનિટ, પછી આ કોઈનો પ્રશ્ન છે જરા લઈ લઉં છું, પછી પૂછજો વાંધો નહીં. આમાં શું છે, બહુ ઝીણું નથી વંચાતું મને, એટલે મોટું કરું છું તોય થતું. જો આમ કરું છું ને તો પણ આવું જ દેખાય છે, એટલે બહુ ઝીણું છે. આજ જોઈ લો, છેલ્લું લઈ લો. પણ મોટું થતું નથી ને, મોટું નથી થતું. તમે બોલી જાઓ. નહીં, બિગ નથી. અનાહદ નાદ કે અનહદ નાદ વિશે સ્વામીજીને પ્રશ્ન પૂછવાનો છે. ઓકે, અનાહદ નાદ અને અનહદ નાદ. કઈ વાંધો નહીં. આ કહું, આ અનાહદ નાદ અને અનહદ નાદ. અનાહદ નાદ એટલે આ જે લોકો કેવળ આત્માને માને છે એને આપણે પેલા કયા કહેવાય, આજે અમારા ભારતમાં જે હિંમતનગર તરફ બધા છે, હિંમતનગર તરફ જે બધા રહે છે બધા, ત્યાં બધે આવા ઘણા બધા આવા સંતો થઈ ગયા, અને એ લોકો અનાહદ નાદમાં માને, એટલે કે અંદરનો નેચરલ તો એવું એ લોકો બિલીવ કરે છે. અનાહદ નાદ એટલે એ ચાલ્યા કરે, તત્વનો સોર્સ છે એવું they believe it. અનાહદ નાદ અને અનહદ નાદ, આ એ વ્યવહાર માટેનું છે. એટલે હદ અને અનહદ એ બંને રિલેટિવ છે, પણ અનાહદ નાદ શબ્દ છે ને આ લોકો વાપરે છે, કે જે લોકો લાંબા સમય માટે ધ્યાનમાં ઉતરી જાય એટલે અંદર તમારે અનાહદ નાદ ચાલુ થઈ જાય, એવું they believe it. હાલાકી આત્મામાં કોઈ એવો નાદ નથી, કોઈ એવો સોંગ નથી એવો, પણ they believe it, એ લોકો માનતા હોય છે અનાહદ નાદ, જેને આપણે સાદી ભાષામાં કીધું અજપા જાપ, અજપા જાપ, બોલ્યા વગરના. એક ઓમકાર સતનામ એટલે ઓમની ધ્વનિ અંદર સંભળાય. હા, મને ખબર છે, નેચરલ છે ને, નેચરલ. પણ એ આ લોકો ઓમની જે ધ્વનિ જેની જે વાત કરે છે ને, એ એક શબ્દ નથી. હા, ના, નેચરલ સાઉન્ડ પણ એ જ છે. એ આ પહેલા જમાનાના યોગીઓ હતા ને, દે કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, એ વખતે એના માટે અનાહદ નાદ હતું, અત્યારના માટે નહીં. અત્યારે તો આ લોકો કોન્સન્ટ્રેટ કરે છે મોટે ભાગે, અને એને પીસ અનુભવે છે, અને કશું નહીં, કશું ખરાબ નથી કરતા એ લોકો, પણ દે આર હેપી. એ જે કરે છે એમાં એ લોકોને શું છે, સંતોષ. ના વધે એમાંથી, કારણ કે વિજ્ઞાન તો જાણતા નથી. અનાહદ નાદમાં હું એકાકાર થી જો ભૂલ તો ત્યાં કરી, તો હવે શું કરશે? પાછું અજ્ઞાન, તો અજ્ઞાન વગર શું કરો? અજ્ઞાન ના જાય ત્યાં સુધી. ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ ફોર સમ મોમેન્ટ ઓર અવર્સ, ઓકે, બટ ઇટ ઇઝ નોટ અ પરમેનન્ટ સોલ્યુશન. અજ્ઞાન કાઢવાનો રસ્તો ના મળે ત્યાં સુધી પરમેનન્ટ સોલ્યુશન ના આવે. પણ એના ગુરુએ એને કહ્યું હોય કે ધ્વનિ તમે દ્રષ્ટા બને જોયા રાખો, ધ્વનિ સાંભળ્યા રાખો, પછી એની સાથે એક નથી જાય તો અલગ પણ થઈ ગયું ને. Listen, હું કહું છું કે ટાઈમ બિંગ ઇટ ઇઝ બેનિફિશિયરી, બટ ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન. અજ્ઞાન છે ત્યાં સુધી સોલ્યુશન નથી. ટાઈમ બિંગ ઇઝ ઓકે. આજે આપણને ઠંડી લાગતી હોય, અત્યારે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય, ને આપણે બહાર બેઠા હોય, તો આપણે બધા ભેગા થઈને શું કરીએ? તાપણું કરીએ, લાકડા હળગાવીને. તાપણું કરી, બરાબર? એટલે બધાને જે ફીલ ગરમી લાગી, આપણને ઠંડી એવી ના લાગે, બરાબર? હવે જેવા ત્યાંથી ઉભા થયા એટલે શું લાગે પાછું? પાંચ તો પછી એની એક સોલ્યુશન કહેવાય. એટલે તાપણા જેવું બેનિફિટ થાય એમ કહું છું. કોઈ સોલ્યુશન? હા, તો હું ક્યાં ના, મેં પહેલા તો તમને કીધું કે જ્યાં સુધી કોન્સન્ટ્રેટ થાય છે ત્યાં સુધી એને બેનિફિટ થાય છે, પણ ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન. એ પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન પોતે કરી પણ ના શકે, અને બીજાના પ્રશ્નોનું પણ સમાધાન ના આપી શકે, પણ
પોતાને ટેમ્પરરી બેનિફિટ થાય. થોડા સમય માટે સેપરેશન, ક્યારે થોડા સમય માટે. સ્વામીજી આપણે જ્યાં છેલ્લો પ્રશ્ન, નાદ છે એ કોમન છે બંનેમાં, અનહદ અને અનાહદ. નાદ હું માનું એટલે મને એવું સમજાય છે કે એને શક્તિ રૂપે, ઓલ એનર્જી ધ મેઇન સોર્સ ઇઝ કમિંગ ફ્રોમ પ્યોર સોલ. એ નાદ એ તત્વ સ્વરૂપે, શક્તિ સ્વરૂપે કાયમનો છે. બાકી અનાહદ એ કાયમ એટલે શબ્દ છે રિલેટેડ ટુ પ્યોર સોલ, અને અનહદ એ ટેમ્પરરી છે, જે આપણે દાખલો આપે. એ તો કીધું રિલેટિવ શક્તિઓ છે, એ પણ હાજરી તો એનાથી ઉત્પન્ન થયું ને. રિલેટિવ શક્તિઓ પણ હાજરી તો એનાથી જ ઉત્પન્ન થઈ ને બધી. એ સંસાર ચલાવવા માટે છે અને પેલા પોતાના આત્માની અનુભૂતિ માટે છે. બંને જુદું છે. પણ હવે આ બધા કહું છું ને, એટલે કે અમુક મહાપુરુષોએ પોતાના જીવનમાં જે કંઈ અનુભવ્યું એને પોતાની ભાષામાં શબ્દ દ્વારા વ્યક્ત કર્યું અને એના આધારે એનો માર્ગ ચાલ્યો છે, એના હજુ ચાલે છે. પણ કે આમાં કાયમી સોલ્યુશન ના મળે. જેને મૂળ પુરુષનો અનુભવ થયો હશે એને મળી ગયો છે, આઈ એમ નોટ ક્રિટિસાઇઝ. પણ અત્યારે કોની પાસે છે? અત્યારે તો પરંપરાગત જ્ઞાન છે. ધેર ઇઝ ક્વેશ્ચન. અત્યારનો કોઈ અનુભવી હોવો જોઈએ. ચલો આપણે પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો.